આદિ, મને એવું લાગે છે કે હવે આપણે તારા માટે કંઈક વિચારવું છે. મારા માટે હા. હવે કંઈ નવું ન વિચારતા. જુઓ, તમે જ કહ્યું હતું કે તારા બીજા લગ્ન કરાવવા છે, કરાવી દીધા ને. ને હવે ફરી પાછા નવું શું વિચારો છો તમે? અરે હું એવું વિચારું છું કે તારા બિઝનેસમાંથી થોડાક પૈસા આપણે બચાવીને આપણે એકાદો ફ્લેટ લઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે. જો બેટા, હું એટલા માટે કહું છું કે પહેલી તો ગુજરી ગઈ, હવે આ બીજી આવી છે ને, તો આપણે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો મિલકતમાં. કારણ કે પૈસા તો કેવી વસ્તુ છે, ફટાફટ વપરાઈ જશે. પણ જો આપણી પાસે કંઈક મિલકત હશે ને તો એ લાંબા ગાળા સુધી આપણી પાસે રહેશે. તમારી વાત સાચી છે, પણ હમણાં મારી પાસે કોઈ એવી રૂપિયાની સગવડ નથી કે હું ફ્લેટ લઈ શકું. ને જુઓ, મારે કોઈ આ લોન પર ઘર નથી લેવું. થોડો સમય જવા દો, પછી હું તમને સામેથી કહીશ. લોન પર તો આમે નથી લેવું. માથા પર એ બોજો રાખે કોણ? દર મહિને એના હપ્તા ભરવાનો. પણ હું એવું વિચારું છું કે થોડાક મારી પાસે છે ભેગા કરેલા, અને થોડાક જો તું કાઢે તો આપણે સસ્તામાં કોઈ ફ્લેટ લઈ લઈએ ને તો વધારે સારું. હા, સારું. તમે જો એવું વિચારી જ લીધું છે તો પછી મારે એ પ્રમાણે કરવું જ પડશે. કારણ કે મોટો ફ્લેટ નથી લેવો, નાનો 1 BHKનો. એટલે એમાં રોકાણ ઓછું થાય અને આપણી એક મિલકત ઊભી થઈ જાય. બાકી પૈસા તો કેવી વસ્તુ જ, હાથ પર હોય એટલે એ તો જરૂરિયાત તમને વધારવાના જ છે, અને એ વધારે એટલે આપણે એ વાપરી નાખવાના જ. પણ મિલકત હશે ને તો એ ભાડે ચડાવશું તો ભાડું આવ્યા કરશે. લાગે છે કે આ ધામી તમને બહુ સારી રીતે સાચવે છે, નહીં? કારણ કે તમે આવા સારા વિચારો કરવા લાગ્યા છો. પહેલાં તો હંમેશા ઘરમાં ગમે ત્યારે હું આવું ત્યારે ઉદાસ બેઠા હોઉં છું, ચિંતા કરતા હોઉં છું. તમને ઉદાસ જોઈને હું પણ ઉદાસ થઈ જતો. પણ હવે તમારા વિચારો બદલી ગયા છે. હા, પેલી નેહા ગુજરી ગઈ ને, આગળની વાઈફ, ત્યારે હું તને જોતી હતી. કેટલા મહિનાઓ સુધી તું પણ ઉદાસ ને ઉદાસ જ હતો. કામમાંય ધ્યાન નહોતો આપતો, ખાવાનું નહોતું ભાવતું. હું રાતે ગમે ત્યારે ઉઠું તો ત્યારે તું જાગતો હોય. પણ આની સાથે લગ્ન કર્યા પછી તારામાંય ઘણો ફરક પડી ગયો છે. હા, જોકે મારું મન નહોતું માનતું, પણ ખબર નહીં કેમ દામિનીએ મતલબમાં આપણા ઘરને સાચવી લીધું. અરે આપણા દિલે જીતી લીધા છે. હા, અને એટલા માટે જ હવે ક્યારેય આપણે મતલબમાં ઘરમાં ફરીથી દામિની સામે એનું નામ નહીં લઈએ. હા હા, બિલકુલ નહીં લે. બટા દામિની, આવ. તમારા માટે દૂધ. જો કેટલું ધ્યાન રાખે છે. હમણાં તારી જ વાત કરતા હતા, મારી તારી બુરાઈ. લાગ્યું જ મને કે અમારી છે ને સારી વાતો તમારાથી થશે નહીં. હવે શું કર્યું મેં? બસ એ જ કે મેં માગ્યું નહીં અને મારો સમય થઈ ગયો તો યાદ કરીને તે મને દૂધ આપ્યું. આ વાંધો હોય તો લાવો, હું પાછું લઈ જાઉં. અરે ના ના, પ્રેમથી આપેલી વસ્તુ પાછી ના અપાય. મમ્મી બહુ ખુશ છે, અને ખરેખર અમે તારા વખાણ કરતા હતા કે આ ઘરમાં આવ્યા પછી તે ઘરને સારી રીતે સાચવી લીધું છે. મારી ફરજમાં હતું એટલે. અને એમ પણ હવે જુઓ, મને તો એવું લાગે છે કે ટાઈમ બહુ જ થઈ ગયો છે. તમે કહેતા હતા ને તમારે મોડું થાય છે, તો મોડું તો ઓલરેડી થઈ ગયું છે. ચા નાસ્તો કરીને જ જાઓ. હા, કેમ નહીં, હવે તો કરવો જ પડશે ને. મારે તો જવું જ હતું, પણ મમ્મી નવી એક આની જગ્યાએ મેં કીધું હોત તો તમારે મોડું થાય ને. બિલકુલ નહીં, વાત તો બધાની સાંભળવી પડે ને, મમ્મીની પણ સાંભળું ને તારી પણ. હા, એવું જ થાય. લગ્ન પછી દીકરાની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થાય. માનું સાંભળે કે પત્નીનું સાંભળે? માને હાચવે તો પત્ની રીસાઈ જાય, અને પત્નીની પાછળ પલ્લું પકડીને દોડે તો માને દુઃખ થાય. પણ મને કાંઈ વાંધો નથી, તમારી વાત સાંભળે ને તો હવે ફટાફટ છે ને તમે દૂધ પી લો. દામિની,
કહે છે એ તો સાંભળ. આપણે એક નવો પ્લાન કરીએ છીએ. નવો પ્લાન? મમ્મી કહે છે કે આપણે એક નાનો ફ્લેટ લેવો છે. આ નાનો ફ્લેટ? હા પણ એવું નથી લાગતું કે આપણે નાનો નહીં મોટો ફ્લેટ લેવો જોઈએ? બેટા, ઉપર જવું હોય ને તો પગથિયા ચડીને જવાય. કૂદકો મારીએ તો પડવાની બીક લાગે. એટલે નાનું નાનું કામ કરીએ એનું ભાડું આવે તો એ આપણે ઘરમાં વપરાય ને, અને કાં તો ભેગું થાય. આ જેવી તમારા લોકોની ઈચ્છા. તમે લોકો વિચાર્યું છે તો કંઈક સમજી વિચારીને જ તે બોલ્યા હશો ને, તો જેવું સારું લાગે. મમ્મી તો એવું જ વિચારે છે હંમેશા કે મિલકતની અંદર રૂપિયા રોકવાના, જેથી કરીને આપણી મૂડી પણ સચવાઈ જાય અને ભવિષ્યમાં કામ લાગે. અને આવકે ઊભી થાય એમાંથી જ. હું મારું કામ પતાવી દઉં. હા, જોયું, આપણી દરેક વાતમાં એની નારાજગી નથી હોતી, હા જ હોય. એટલી તો એ કયાગરી છે, હે ને? હવે જા, મોડું થાય છે, ચા નાસ્તો કરી લે અને ઓફિસે જા. હા હા, સારું. આદિ, થઈ ગયા તમે તૈયાર? ચા નાસ્તો છે ને તૈયાર છે, ફટાફટ છે ને ચા નાસ્તો કરી લો ને પછી તમારે ઓફિસ જવું હોય ને તો જજો. સોરી દામિની, પણ ચા નાસ્તો કરવા ખોટી થઈશ તો મારે લેટ થઈ જશે. 5-10 મિનિટમાં શું મોડું થવાનું છે? અને મોડું છે ને મોડું જ કહેવાય. 5 મિનિટ મોડું હોય કે 10 મિનિટ મોડું હોય, હવે તમે અડધી કલાક પછી જશો ને તો પણ મોડું જ ગણાશે ને, તો ચા નાસ્તો કરીને જાઓ ને. ના ના, પ્લીઝ, તું સમજતી નથી. આજે ઓફિસે જલ્દી પહોંચવું જરૂરી છે. અને કેમ, કોઈ મળવા આવવાનું છે? ના, એટલે હા, બહારથી ક્લાયન્ટ આવવાના છે. તમારી વાત સાચી છે, હું સમજી નથી શકતી કે શું ચાલી રહ્યું છે. કોઈ વાત છે? હા. તો શું વાત છે કહી દો ને. આ મને નહીં કહો તો બાજુવાળાને કહેવા જશો? ખબર નહીં કેમ પણ સવારમાં મેં નાસ્તો કરવાનું ઘણા સમયથી છોડી દીધું છે. એટલે જ કહું છું. કેમ? નેહાએ મને આદત પાડી હતી, અને તું જ્યારે પણ ચા નાસ્તાનું કહે છે ને ત્યારે એની યાદ આવી જાય છે. એટલા માટે જ હું એ વાતને ઇગ્નોર કરવા માગું છું. ચા નાસ્તાને, નેહાને, કે પછી કોઈ બીજી વાતને? કે પછી મને ઇગ્નોર કરવા માંગો છો? ના ના, તને નહીં. ઓબ્વિયસલી હું તો એવું જ સમજુ ને, કારણ કે નેહા તમને ચા નાસ્તો આપતી હતી, તમને એના હાથની ટેવ પડી ગઈ છે, તો એટલે પણ મને ના પાડતા હોય. એવું નથી. મારો કહેવાનો મતલબ એ છે કે હું હજી ખબર નહીં ભૂતકાળમાં જીવી રહ્યો છું, અને તારી સાથે લગ્ન કરીને હું ખુશ છું, પણ હું તને કેવી રીતે સમજાવું કે પતિ તરીકે હું તને એ ખુશી નથી આપી શકતો. આદિ, આઈ અન્ડરસ્ટેન્ડ. જુઓ, મને છે ને કોઈ મહાન વ્યક્તિએ કહ્યું હતું કે ભૂતકાળ છે ને એ ભૂલવા માટે જ બન્યું હોય છે. અને જો તમને નેહાની યાદ આવતી હોય તો એમાં મને કોઈ વાંધો નથી. એમને તમારું કેટલું ધ્યાન રાખ્યું છે તો સ્વાભાવિક છે હું એમની જગ્યા તો નહીં લઈ શકું, એમનાથી સારી પણ નહીં બની શકું, પણ મને તમે પત્નીનો દરજ્જો આપી શકો. એ તો આપ્યો જ છે ને. કહેવાથી કંઈ ના થાય. જો તમે જેટલું જલ્દી છે ને નેહાને ભૂલી જશો ને એટલું તમારા માટે સારું છે. મને કાંઈ ફેર નહીં પડે, પણ તમે કે ન તો તમે તમારા ભૂતકાળને ભૂલી શકશો. મારી પાસે એક રસ્તો છે. તમારા ફ્રેન્ડ લોકો કહેતા હતા ને કે થોડા દિવસ તમારા લોકોએ બહાર જવાનું છે, તો જઈ આવો ને, તમારું માઇન્ડ પણ ડાયવર્ટ થઈ જશે. ઘણો પ્રયત્ન કર્યો હતો, અને હું તો બીજા લગ્ન પણ નહોતો કરવા માગતો. જ્યારે તારી સાથે વાત થઈ ત્યારે પણ મેં તને કહ્યું હતું કે તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છો,
વિચાર કરી લેજે. તેમ છતાંય તું બધું સમજી વિચારીને આ ઘરમાં આવી છું તો હું તને ક્યારેય દુઃખી નહીં કરું, પણ મારે થોડો સમય જોઈએ છે. ઇટ્સ ઓકે, ટેક યોર ટાઈમ. અને એમ પણ એક વાત તો તમે સાચી કહી કે ઘણું સમજી વિચારીને આવીશું. લાઈફ છે ને હંમેશા આપણને બધા મોકા નથી આપતી. જ્યારે મોકો આપે ને ત્યારે મોકાને આપણે ઝૂંટવી લેવો જોઈએ. હું મારું કામ બતાવું છું. ચા નાસ્તો કરવાનું મન થાય તો કરી લેજો. પછી ક્યારેક. હા બેન, ત્યાં કઈ વાંધો તો નથી ને? તો વાંધો નહીં તો જરી કઈ કે કોઈ તારા હા તાર ઘરવાળો તો છે ને ડાયરેક્ટ મને ફોન કરજે, સમજી તો? હવે પછી ફોન કરું હો બેન. ચા ગરમ છો? હા, બહુ ગરમ વધારે છે. તો પછી હા એસી વાળી ચા પાઉં છું, નકર અત્યારે ઘરમાં પાય કોણ તમને? હા, સુગંધ તો સારી આવે છે. તો તમે શું વિચાર્યું પછી? કેનું શું વિચાર? મેં તમને વાત કરી હતી ને કે કંઈક નાની મોટી નોકરી હોય ને તો ગોતી લો. શાનો સાનો નશો થયો છે ને આવું થાય જો આવી કેમ વાત કરો છો? હવે નોકરીનું હું કામ કહેશો? આ કઈ ઘટે છે હે? અને આ હમણાં થોડાક દિવસ પાછા પૈસા ખૂટી જાય એટલે મેં એક વિચાર કરી લીધો છે કે આ બેનને છે ને હવે ઈ ઘરમાં નથી રાખી. આવો વિચાર ના કરાય. આ પેલા ઘરમાં બેન પાસે સારું જ હતું. આવા તમે એનું આ ત્રીજું ચોથું ઘર છે. અને સાચું કહું તો તમે બેન પાસે શાંતિથી જીવવા નથી દેતા. હે, હું શાંતિથી જીવવા નથી દેતા હે? ઈ હાવ લુખ્ખા હતા, જોયું હે? આ તું કહેતો એટલા લગ્ન કરાવ્યા પણ ઈ બધાય કેવા હતા? હાવ લુખ્ખા. હે, ચલો એમ કઈ હતું લે. એટલે છે ને તારે છે ને મારા વિરુદ્ધ મને બોલવાનું, મારી છે ને હારે ઊભું રહીને બોલવાનું. તમને એમ નથી લાગતું કે આપણે જે કર્યા છે એને બહુ ખોટું થાય છે? કાંઈ. આવી રીતે ન થવું જોઈએ. કાંઈ ખોટું નથી થતું. હું જે કરું ને હે એ જ થવું જોઈએ. જો અને કોઈ દિવસ છે ને મને કાંઈ સલાહ આપવાની છે ને કોશિશ નહીં કરતી. તમે તમારા સ્વાર્થ માટે થઈને તમારી બેનની જિંદગી ખરાબ કરવાનું શું કરવા માંગો છો? અને દામિની બેન પણ એવા છે તમારી બધી જ વાતો માને છે. આ તો એને કાંઈ વાંધો નથી, તું હું કામ વાંધો ઉપાડશો? ઉપાડવું તો પડે ને. આ તારે ઘરે બેઠા બેઠા હાડિયું કરવી પડશે ને તો ખબર પડશે. ઈ કરતા સારું મનું રહે ને એમ. મહેનતનો રોટલો ખાવાનો તો મીઠો લાગે, આવો હરામનો ન સારો લાગે. રાત- બીજી વાત ઈ હા, કે મને છે ને આ તમારા બધા પાપનું ખબર હોવા છતાં પણ હું તમારી પાપની ભાગીદાર બનું છું. આ તો મને જરાય પસંદ નથી. જુઓ છો, હા. આ દાંત કાઢવાનું ને બધું છોડી દો અને આવા બધા ધંધા બંધ કરી દો. મારી વાત સાંભળ. આ ઘર છે ને એ બેનના થકી હાલે છે, સમજે તું? એટલે છે ને રાનું મની રહી જાય. એ જ તો પ્રોબ્લેમ છે કે ઘરમાં આદમી હોવા છતાં પણ એક સ્ત્રી પોતાનું સર્વસ્વ ગુમાવીને ઘર ચલાવે છે. આ મંગળસૂત્ર તે પહેર્યું બરોબર છે હે, કેવું બહુ મસ્ત છે. ઈ કોના પૈસાનું છે? બેનના પૈસાનું. તો પછી તું પહેર ને મોજ કર ને આ મને નો ગમે એવી વાત હું કામ કરશો પણ હે? મંગળસૂત્રથી જ વાંધો હોય ને તો હું આપી દઉં છું. વેચી દો અને કંઈક લાગે તો ધંધો ગોતી મૂકો. કાંઈ નથી ધંધો ગોતવો. આ ધંધો છે ને ઈ બધો રેડી ચાલે છે, સમજે તો? અને હું તને કહી દઉં છું કે તું છે ને વશ્ય નો પડ ને તો સારું, સમજે? બેનબાનું પહેલું ઘર પણ સારું હતું ને આ મળ્યું છે ને એ પણ સારું છે. ઈ મને એની ઉપર વિશ્વાસ નથી હો. શું? હા, એને આખું જોઈ હે? આદિ કમાન ને આખું જોઈએ આવી છે. હા, પણ આદિ કુમાર હમ. કમાય પણ સારું છે ને એટલે બેન સુખી જ છે એ ઘરમાં. ઈ તો બેન. અશોક, આ બધી વાત છોડો ને. રહેવા દો ને આ બધું પ્લીઝ. જુઓ તમે વાત માનો ને મારી. કાંઈ વાત નથી માનવી, સમજી? સાનું મને રહે વાત માનવા વાળી. આ દિનેશભાઈ શું કરે છે? બા, આ શું કરો છો તમે? અરે જુઓ, હું કરું છું ને, તમે મૂકી દો આ બધું. ચાલો લાવો. પણ મારી વાત સાંભળ.
પગ દુખે છે મારા, પણ મેં કીધું તું કેટલું કામ કરીશ, તો લાવ જરાક કામ કરું તો હાલો ચાલો રહી. કરું છું ને બધું જ કામ. અને મેં ક્યાં તમને કહ્યું કે તમે કામ કરો? આ તમારા દીકરા આવશે ને તો એને કેવું થશે કે જો હા નવી લગ્ન કરીને આવી છે, બીજા લગ્ન કર્યા છે ને એટલે મારી મા પાસે એટલું કામ કરાવે છે. જો તમને ગોઠણ દુખે છે ને તમે શાંતિથી બેસો બહાર, હું કરી નાખીશ. અમારા ભાઈ સાથે 5 મિનિટ વાત કરવા શું ગઈ? હા તમે તો કામે લાગી ગયા, ચલો જાઓ. અરે બેટા ભલે ને તે વાત કરી, આમ તો થોડી આખો દિવસ ફોન લઈને બેસે છે. અને બીજી વાત, અત્યારે શિયાળો છે એટલે થોડા થોડા તો આમે ગોઠણ દુખતા હોય. હું બેસી રહીશ ને તો વધારે જકડાઈ જશે, એટલે થોડુંક હાલું ચાલું કંઈક કામ કરું તો બે ફાયદા થાય. એક, આ નાનું નાનું કામ થઈ જાય, અને બીજું મને ભૂખ લાગે તો તું મને સારું સારું ખવડાવે. હાલવું ચાલવું છે ને તમારે તો જાઓ. બહાર છે ને એટલી મોટી બાલ્કની છે, આપણે આંગણું છે, તો ત્યાં જાઓ અને ત્યાં હાલવું ચાલવું હોય ને એટલું હાલું ચાલવું. પણ ત્યાં તો પગ જ હાલે, હાથ હલાવવાના જ ને, એટલે અહીંયા છે. જુઓ તમે છે ને અત્યાર સુધી તમારા જીવનમાં ઘણું કામ કર્યું છે, હવે કરવાની જરૂર નથી. હા એમાંય સાસુને શું ઈચ્છા હોય કે મારા દીકરાને એકવાર લગ્ન થઈ જાય પછી હું શાંતિથી બેસીને આરામ કરું અને મારું આખું ઘર મારી વહુ સંભાળી લે. પણ તમે તો જવાબદારી મને દેતા જ નથી. સાચી વાત છે, મારા માટે જ તું આટલું બધું વિચારે છે. પણ મારા આદિની જે પેલી વહુ હતી ને નેહા, ખબર નહીં કેમ કેટલા મહિનાઓ સુધી માંદી રહી, અને બધા મહિના મારે એનું કામ કરવું પડ્યું. અને એનોય વાંધો નહોતો, પણ એ જ્યારે ગુજરી ગઈ ને તો એવું લાગ્યું જાણે મારો આદિ સાવ એકલો પડી ગયો છે. ન ખાય ન પીવે, ન એને ચેન પડે, ન રાતે ઊંઘ આવે. પણ જો હવે તારી સાથે લગ્ન થઈ ગયા છે ને, તું આવી ગઈ ને ઘરમાં, તો એ એટલો ખુશ રહી છે અને તારા હંમેશા એ વખાણ કરે છે. બસ તું આવીને આવી રહેજે. બા હંમેશા છે ને જે જેવું દેખાય છે ને એવું હોતું નથી. ક્યારેક આંખે જોયેલું છે ને ખોટું હોય છે. સમજી નહીં? કંઈ જ નહીં. હા તો મારા મગજમાં છે ને જે આવે ને એ હું બોલી જાઉં. જુઓ તમે છે ને શાંતિથી બેસો અને આરામ કરો, ઘરની ચિંતા જરાય ના કરો. હું છું ને, હું બધું સંભાળી લઈશ. આ ગોઠણ દુખશે અને વધારે કંઈ થઈ ગયું તો આ ખાટલે પડશો ને તો મારે વધારે સેવા કરવી પડશે. સારું, બસ આ 2-4 થાળી છે એ હું કરીને આવું. જા થોડી જા કામ કર. હું કરું છું, જાઓ તમે જાઓ ધીરે. જુઓ મારે તમને એક વાત કરવી છે. અમારા એરિયામાં છે ને જરી કંઈ મજા નથી આવતી. તબિયત પાણી તો પૂછો, કેમ છે બેન? ટકોરા જેવા છે બે બેન ને બનાવી. ભાઈ હા હમણાં આપણે વાત થઈ હતી ત્યારે તો તે મને કહ્યું નહીં કે તું આવવાનો છે. તે કહ્યું હોત તો હું થોડી તૈયારી કરી રાખત. અરે તૈયારી એમાં શું કરવાનું હોય હવે? કેમ નહીં કરવી જોઈએ ને? અચાનક તમે લોકો આવ્યા અને અમને તો અહીંયા આવ્યા પછી જાણ કરી તમે. હા અમારે આને એવું જ છે, હા ગમે ત્યાં જવાનું હોય ને હાલો બહુ નોખા થવી, કઈ પ્લાનિંગ હોય નહીં કા? તું થોડુંક તમને વધારે ફોન કર્યો બોલ છે એવું નથી લાગતું? હા એમનો ફોન આવ્યો હતો એટલા માટે તો હું ઘરે આવ્યો. મેં ફોન કર્યો હતો ને. હા અને હું શું કહું કે અત્યારે તમને ખબર ને આ હું જે ધંધો કરું એમાં કેટલી મંદી છે હે? ભાઈ હા આપણે પછી વાત કરીએ. તારી તબિયત પાણી કેમ છે? ભાભી તમે કેમ છો? બસ એકદમ સારું છે. ભાઈ તો ભાઈ તમે ત્યાં આંટો મારવા આવવાના હતા, આવ્યા કેમ નહીં? ધામિની એમને ફોનમાં પણ મને કહ્યું હતું કે એમને કોઈ પ્રશ્ન છે અને મૂંઝવણમાં છે. એમને પહેલાં કહી તો દેવા દે. શું વાત છે? જો એ એરિયો હવે અમને નથી ગમતો. ચાલુમાં લાઇટ વહી જાય બરોબર, એટલે છે ને અમારે તમારા એરિયામાં રહેવા આવવું છે. તમારે અહીંયા શિફ્ટ થઈ જવું છે? હા હા એ શિફ્ટ થઈ જવું. પણ અહીંયા કશે તો ભાડે મકાન પણ નથી, હા કોઈ ઘર જ ખાલી નથી થયું. હા અને આમ પણ આપણે છે ને બેન દીકરીને ઘર પાસે ના રહેવાય. કેમ હે? આપણે કાંઈ દરરોજ કાંઈ ખાવા નહીં આવી? શોક એવી વાત કરો છો? હા પણ જવો ને તમારું જ ઘર સમજો તમે. એટલે બસ અને રહી વાત તો તમે સારું જ વિચાર્યું છે. ત્યાં ધંધામાં કંઈ નથી તો અહીંયા તમારા માટે કંઈક કામ તો મળી જ જશે ને? મળી જાય એમ નહીં. તમે આ જે ધંધો કરો છો એ 1 નંબર છે બરોબર, એમાં તમારો પગારે સારો, એમાં ક્યાંક મારું ગોઠવો ને. પહેલા હા જો કેટલાય વર્ષોથી એમનો આ ધંધો છે, એક્સપિરિયન્સની જરૂર પડે છે. આવી રીતે તરત કોઈ ન શીખી શકે. હા શોક
અને તમને તો નથી ઇંગ્લિશ વાંચતા આવડતું કે નથી બોલતા આવડતું. તો લગન હું કામ કર્યા મારી હારે? એ બધું પેલા પૂછવું હતું ને તારે. હા લે. ભાઈ હા છોડ ને, હજુ તો તમે લોકો આવ્યા જ છો ને, તો આપણે શાંતિથી પછી વાત કરીએ ને. ના ના થઈ જશે. થઈ જશે. હા હું અહીંયા તમારી નોકરીની વાત ચલાવીશ અને મને વિશ્વાસ છે ત્યાં સુધી. અને મારી વાત પહેલાં સાંભળો, પછી તમારે જે કહેવું એ કહેજો. પહેલાં છે ને અમારે રહેવાનું કાંક કરજો, પછી જ નોકરીની વાત કરજો, સમજ્યા? કારણ કે હું અહીંયા બેનની ત્યાં તો ન રહેવાય, એટલે આજુબાજુમાં ક્યાંક મકાન ખાલી હોય તો ગોતી દેજો. હા તો પણ એક કામ કર ને, અત્યારે તમે લોકો પાછા જતા રહો, જેવું મકાન ખાલી થશે ને એવું અમે તમને જણાવી દઈશું, કારણ કે એકાદ મહિનો તો છે ને આ મકાન ગોતતા અને ખાલી કરતા આ બધોમાં સમય જતો રહેશે. હા સાચી વાત છે દામિની. મારા મિત્રનું એક મકાન ખાલી પડ્યું છે, છે એની સાથે આજે વાત કરી લઉં. તો ભાઈ મિત્ર હોય તો વાત થોડી કરવાની હોય, એ તો નક્કી જ હોય ને. મારા મિત્ર છે, ખાલી એક ફોન કરું ને હાલો કહું ને એ કે હું કામ છે એમ જ બોલ. પણ અશોક હા જો હા. એકાદ 2 મહિના ખમી જાવ ને પછી આપણે. એકાદ 2 મહિના હે? 1 કલાક નથી જાતી ત્યાં. પણ અશોક સામાન પેક કરવો, અહીંયા લાવવો, વાર તો લાગે ને. એ ભાઈ બધું કાંઈ વાર ન લાગે, એ તો એ આઈસર બાંધીને બધું અહીં લઈને વહી આવશું. એ શું કામ ઉપાધિ કરશે? થઈ જશે. થઈ જશે ને? હા હું શું કહું છું, ભાઈને આવ્યા છે તો તમે બજાર જઈને થોડો સામાન લઈ આવશો. હા તો હું રસોઈની બીજી તૈયારી કરી નાખું. હા કંઈ વાંધો નહીં. શું છે આ બધું? એકવાર ફોન કરીને તું કહી તો શકતો હતો ને, આ અચાનક અહીં આવવાનું કારણ? હા મેં કેટલી વાર ના પાડી પણ મારી વાત તો માનતા જ નથી. બે શું મને ખબર છે તારા મનમાં શું ચાલી રહ્યું છે, પણ આવી રીતે છે ને આખી બાજી બગાડવાની જરૂર નથી. શાંતિ રાખ. આમાં બાજીની એની ક્યાં વાત આવે છે? તો બેન જો તારી ઉપર જરી કઈ દુઃખ પડતું હોય ને એ હું ન જોઈએ, એ તને ખબર છે ને. કયા દુઃખની વાત કરે છે? તરત કોક તાણીથી કે તોય મારા આંખમાંથી કેટલા આહુડા પડે છે, તને ખબર છે? કોઈ તાણીથી મને નથી કહેતું. જો ભાભી તમે છે ને ભાઈને સમજાવી દેજો કે જો અહીંયા રોકાવાનો હોય ને તો થોડા દિવસ શાંતિ રાખે. તમારી વાત તો સાચી છે, પણ આ તમારા ભાઈ છે ને એક બી વાત સમજતા નથી. મેં એને ઘણે સમજાવી કે દામિની બેનનું માંડ એક તો સારું ઘર મળ્યું છે, હવે આવા બધા ધંધા બંધ કરી દો, પણ નથી માનતા. શું કરું? જો આ વાત અત્યારે કરવા જેવી નથી, મારા સાસુ આવતા જશે. એ સાંભળે છે વધારે? હા એટલી ઉંમરે ટકોરા જેવા કાન લાગે છે. મદદ કરાવો. લે ઓહો, અહીંયા તો બધા મદદગાર થઈ ગયા હે. હા, પણ સોફા ન્યા હતા એની કરતા 1 નંબર છે હો. હા બેન, અહીંયા શું કરે છે તું? હું તને અંદર ગોતું છું ને ગાડીએ શું કરે તું? પણ ચોરી કરવાનો વિચાર નથી ને? અરે આ કેવી વાત કરશો તું? ચોરી કરવાનો વિચાર તો એ નહીં, તરત ખબર પડી જશે. બેન આમાં ચોરી કરવાની ક્યાં વાત આવે છે? પણ આ મારા બંનેવીની ગાડી બહુ મસ્ત છે હો, સ્કોપિયો. હા પોતે જાતે મહેનત કરીને કમાણા છે. અને બેન એક વાત કહું, મને છે ને ઘણી વાર છે ને બાળપણ બહુ સાંભળે. આપણે નાના નાના હતા તો એ બધું કેવું રમતા કા હે? હા રમતા ને, ઘર કરતા રમતા, ડૉક્ટર રમતા. ત્યારની ઈચ્છાઓ અલગ હતી હા કે ઘર માંડીને શાંતિથી બેસી જવાનું, સાચી વાત છે. અને હવેની વાત અલગ છે. પણ એ વાતને અત્યારે શું લેવા દેવા? છે ને મને આમ આપણે ગેમ હોતી લીધી ખબર, ઓલું બટનવાળી હે, કે એ ગેમ હતી તે હું ફેલ થતો, આઉટ થઈ જતો તું દાંત કાઢતી, તું ફેલ થતી તો હું દાંત કાઢું. પણ અત્યારે છે ને મારી જિંદગીની ગેમ રમાઈ રહી છે. હા તું અહીં આવ્યો ને એટલે મને લાગ્યું છે કે કાંઈક થયું છે. બોલવા માંડ, શું વાત છે? હા મારે ઓલા આપણે શ્રવણભાઈ નથી, એને પૈસા દેવાના છે. એટલે બેનની યાદ આવે એમ ને? કેટલા આપવાના છે? પૈસાનો આંકડો તો મારે કેમ કેવો? તું કહીશ નહીં તો મને કેવી રીતે ખબર પડશે? એ વાત થાય છે પણ વધારે પૈસા છે, 1.5 લાખ રૂપિયા જેવું છે. ગાંડો થઈ ગયો છે?
1.5 લાખ રૂપિયાનું તું શું કરતો હતો? શું કામ લીધા એમની પાસેથી? મેં એક ધંધો ચાલુ કર્યો હતો પણ એમાં ઓલી સામેવાળી પાર્ટી હતી ને એ ઉઠી ગઈ. આને કર્મો કહેવાય. કર્મોના ફળ મળે છે જે આપણને બંનેને મળશે. જો હું મારી રીતે કોશિશ કરું છું, પણ તું સમજવાની કોશિશ કર. હવે તું સુધરી જાય ને તો વધારે સારું, અને મને પણ શાંતિથી જીવા દઈ ને તો આપણા બંનેનું ભલું થઈ જશે. પણ હું ક્યાં કાંઈ કરું છું? હવે આ સમય જ એવો આવી જાય છે ને કાંઈ ખબર નથી પડતી. ક્યારેક તો મને એમ થાય કે હું દવા પીને મરી જાઉં હાસીને. શું બોલે છે આ? તો જો એવું કંઈ ના વિચાર. મારી પાસે પૈસા છે પણ હું તને ના આપી શકું. તારા જીજીને વાત કરીશ ને તો મને પૂછશે નહીં કે મારે શું કરવા છે, પણ આવી રીતે એમની પાસેથી પૈસા માગું એ સારું એ ના લાગે. છતાંય તે હું વાત કરીશ. તો જો તે હમણાં વાત કરીને કે મારા જીજાજીને વાત કરવું એ સારું ન લાગે. સારું તો મેં તને વાત કરીને એ નથી લાગતી, પણ મજબૂરી હોય ને એટલે વાત કરવી પડે બેન, સમજી? જો હું કંઈક કરું છું, હું એમને વાત કરીશ. હા, પછી જો તારે હાહુને કાંઈ ખબર ન પડે એનું ધ્યાન રાખજે હો. પણ આ છેલ્લી વાર છે. જ્યારે લગ્ન થયા ને ત્યારે જ મેં તને કહ્યું હતું, એ વાત ભૂલતો નહીં. ભલે બેન. અંદર આવજે પછી. હા, દોઢનો મેળ આવી ગયો. હવે આવક ચાલુ થવા મળી છે. આદિ, હા આ કંઈ ગોતતા હતા? હવે ના, કંઈ ખાસ નહીં. આ કાંઈ ગોતતા હોય તો મને કહું, મદદ કરો. ના ના, કંઈ જરૂર નથી. હું એક ડોક્યુમેન્ટ્સ ગોતતો હતો, ગોતી લઈશ હમણાં. સારું, તો તમે બિઝી હોય તો હું પછી આવું. કંઈ કામ હતું તો બોલ ને. આ જુઓ, એક ફેવરની જરૂર હતી. શેના વિશે? મારા ભાઈ વિશે. આઈ નો કે તમે ભાઈની ઘણી મદદ કરી રહ્યા છો ઘર ગોતવામાં, નોકરીમાં, પણ એક વાત છે જે હું તમને નહીં કહી શકું, પણ એક મદદ જોઈએ છે જે અત્યારે કાંઈ નહીં પૂછતા, ખાલી મદદ કરી દો. જરાય ચિંતા નહીં કર. હા, અને હું કંઈ ઉપકાર નથી કરતો. સીધી વાત છે, મારો ભાઈ હોત તો હું એની મદદ ન કરત, અને તારો ભાઈ એટલે કે મારો ભાઈ, હું બની શકે એટલી એની મદદ કરી શકું. જુઓ, મને થોડી પૈસાની જરૂર છે. પૈસાની જરૂર? 5-10 હજાર નહીં, પણ 1.5 લાખ રૂપિયાની. 1.5 લાખ રૂપિયા? મકાનની વ્યવસ્થા પણ થઈ ગઈ છે, અને મેં નોકરી માટે પણ વાત કરી દીધી છે, અને અશોકભાઈ જતા પણ રહેવાના છે. તો અચાનક આટલા રૂપિયાની જરૂર પડી કેમ? કંઈ સમજાણું નહીં. જો મેં પહેલાં જ કહ્યું હતું ને કે તમે મને કોઈ સવાલ નહીં પૂછો. એ ખરો સમય આવે ને ત્યારે હું તમને કહી દઈશ, પણ હમણાં તો પૈસાની જરૂર છે. લાગે છે કે એમની માથે તેણું થઈ ગયું હશે. કદાચ એટલે જ કોઈને પૈસા ભરવાના હશે, મારાથી ઘણી બધી વાતો છુપાવતા હશે. હા, એને મને વાત કરી હતી કે એણે કોઈ પાસેથી પૈસા લીધા છે જે હવે એને પાછા આપવાના છે. એને બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, પણ એનો જે પાર્ટનર હતો ને એ ફ્રોડ નીકળ્યો, તો જેની પાસેથી પૈસા લીધા હતા અને હવે પૈસાની ઉઘરાણી કરે છે. તો કંઈ વાંધો નહીં, પૈસા તો હું આપીશ. ખરેખર? હા, એટલે આમ પણ અહીંયા એ કમાવા લાગશે, એનો પગાર શરૂ થઈ જશે એટલે પૈસા પાછા આપી દેશે ને. હા, આપી દેશે. તો પછી એમને કહી દે કે ડાયરેક્ટ મને જ વાત કરવી હતી ને, તને બધી વાત કરવી અને પછી તું મને વાત કરે, એના કરતાં હું જ એમની મદદ કરી દેત.
બિચારાને શરમ આવતી હતી કે આવી રીતે બેન પાસેથી કેવી રીતે પૈસા લેવા. ઓલરેડી તમે એટલી મદદ કરો છો એટલે એને મને વાત કરી હતી. હા અ, હું અત્યારે પૈસા નથી, બેંકમાંથી ઉપાડીને આપું. ઇટ્સ ઓકે. થેન્ક યુ, તમે એટલી મદદ કરી. હા. અશોક, આ અશોક, આ ફૂલવાડી દીધો પાછો. પેલા મારો જવાબ આપો. હું આ બોલ. આટલા બધા પૈસા ક્યાંથી લઈ આવ્યા તમે? જાદુગર. જાદુગર? હા, જાદુગર. એટલે તમે કહેવા શું માંગો છો અશોક? એ ભગવાન, એટલે હું એમ કહેવા માંગુ છું કે જો આપણે અહીંયા આવ્યા ત્યાં જ કેટલા પૈસા આપણી પાસે આવી ગયા. જુઓ, જે હોય ને એ મને સાચી વાત કરો તો. આટલા બધા પૈસા ક્યાંથી લઈ આવ્યા અને કોના છે? આ વખતે તમે કોને ટોપી પહેરાવી છે? કોઈને ટોપી હું પહેરાવે? લે, કોઈને ટોપી પહેરાવી એવું હું કામ બોલશો? હું તમને સારી રીતે ઓળખું છું અને તમારા ધંધાને પણ. જુઓ છો, આવી રીતે લોકોને હાય ના લેવાય. તમે હાય તો મારી વાત સાંભળ. હાય છે ને મારા વોટ્સઅપમાં રોજ આવેલા સંપતનું હાય. હું એમ નથી કહેતી. તો? ક્યારેક તું કોક વાતને સિરિયસ લો. ગમે ત્યારે મારી વાત આવે ને એટલે વાત કાપવાની જ વાત હોય તમારી પાસે. ભગવાને આ જિંદગી આપી છે ને તો મોજથી જીવી લેવાની, સમજી? ભગવાને એ પણ કીધું છે કે કોકનું સારું ન કરી શકો ને તો કંઈ નહીં, પણ એટલીસ્ટ કોઈનું ખરાબ પણ ન કરવું જોઈએ. ન કરવું છે. હું કોઈથી કોઈને ખરાબ ન કરવો. તો હા, તો આ પૈસા કોના છે અને શું કરવા લાવ્યા છો અહીંયા? આ પૈસા મારા છે અને વાપરવા લાવ્યો છું હું, આપણે મોજ કરવા. તમારા છે એટલે જો હું તમારા બે હાથ જોડું છું. મહેરબાની કરીને આ પૈસા જેના હોય ને એને પાછા આપી દો. લે. એમના જીવમાં જીવ આવી જશે. ના ના, એને સંતાન નથી જેની પાસે લીધા છે ને એને, સમજી તો. એટલે કઈ ઉપાધિ નથી કરવાની. તમે કહેવા શું માંગો છો? લે, કેવા કાંઈ નથી માગતો. બહુ લાંબુ ન વિચારવાનું. તારે હાડી બાડી લેવી હોય તાલે કેટલા દઉં? હું હરામના રૂપિયાનું કંઈ નથી લેતી. અરે આ આરામના નથી, આ આરામના રૂપિયા છે. આરામના નથી, સમજે? આ આરામથી મળેલા છે. આ જો આરામ કરતા કરતા પૈસા મળે ને એને આરામના રૂપિયા કહેવાય, સમજી? કોકનો જીવ બાળીને તમે એકે ભવે સુખી નહીં થાવ. એક બી ભવમાં તમને સુખ નહીં મળે. પણ આ ભાવ તો એક નંબર બની ગયો ને. સુધરવાની વાત કરો ને અશોક. હા, તમે દિવસે ને દિવસે ન કરવાના કામો કરતા જાઓ છો. હું કંઈ બોલતી નથી, હું તમને સહન કરું છું. એનો મતલબ એમ નથી કે તમે જે મનમાં આવે એ વસ્તુ કરો. ભાઈ હું કાંઈ નથી કરતો, સમજી તું? છો અશોક, આ બધા ધંધા તમને અત્યારે સારા લાગે છે. કાલ સવારે આપણા બાળ બચ્ચા થશે તો એ શું વિચારશે? એ શું શીખશે તમારી અરે પાસે? આપણા બાળ બચ્ચાને છે ને કઈ ઉપાધિ જ નહીં રહે, સમજી? એટલા રૂપિયા હશે આપણી પાસે તો હું કામ ઉપાધિ કરશો? એના ભવિષ્ય માટે તો આ બધું કરવી છે. આપણે મોજ કરવાની, આપણા છોકરા આવે એને મોજ કરવાની. બસ જિંદગીમાં મોજ મોજ ને મોજ, બીજી કાંઈ ખોજ નથી કરવાની. તમારા છોકરા તમારી પાસેથી શું સંસ્કાર લેશે? હા ભાઈ, જૈસા બાપ વૈસા બેટા. તમારા છોકરા તમારું માથું ભાંગે એવા થશે તો? સમજો, ભગવાને છે ને આપણને અહીં મોકલ્યા, બરોબર? અને એક વાત બધાય કેસ છે કે આત્મા છે એ પરમાત્મા છે. જ્યાં સુધી આપણામાં આત્મા છે ત્યાં સુધી, બરોબર? પછી હું મરી જાઉં, બરોબર? પછી તું કંઈ આખી જિંદગી મને ન યાદ કર. આત્મા જીવથી અલગ પડે ને એટલે કાંઈ લેવા દેવા ન હોય. એવી જ રીતે બધાય પોતપોતાનું નસીબ લઈને આવ્યા હોય અને એની જિંદગી જીવવાની હોય. લે, ત્યાં તો આ મોટી ચોપડી ખોલી એણે. આપી દો ને પાછા. નથી દેવા પાછા, સાનું બની રહેજે હો. લે, જ્યારે જુઓ ત્યારે બસ એકની એક વસ્તુ ને એકની એક વાત. ઘરમાં રોજ કકળાટ થાય છે. શરમ થવી જોઈએ તમને. તમારા નામના કકળાટ ઊભા થાય છે. અને પેલી નોકરીની કેમ ના પાડી દીધી તમે? એવી નોકરી મને ન ફાવે, સમજી? એટલે કોઈ દિવસ કંઈ કામ કર્યું છે?
તો ફાવે. તો પણ આપણે જો જીવવા માટે શું જરૂર છે? હા તો તમારે ખાલી પૈસા આવી ગયા બરોબર, હજી આવી રીતે આવતા રહે, તું ઉપાધિ કરમાં. કેટલાક દિવસ આમને આમ બેઠા બેઠા તો રાજાના ભંડારે ખૂટી જાય છે. તો એ કંઈ કાંઈ ન ખૂટે. હવે તું સાનું મની રહે ને બરોબર. અને તારે છે ને ખોટી મગજ મારી હારે નહીં કરવાની. તમારે જે કરવું હોય ને કરો, પણ સમય સાથે તમને સમજાઈ જશે કે તમે જે કરતા હતા ને બહુ ખોટું હતું. આમ જો કાંક સારો નાસ્તો બનાવી જા. હવે આજ મોજનો દિવસ છે. હમ 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 જોયું, હું આદિને કહેતી હતી ને, એ સાચી જ વાત છે. વાંચવામાં મારું તો ધ્યાન નહોતું કે મારો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને તું લઈ આવી. બા મારા ભાઈ ભાભી અહીંયા આવ્યા છે તો તમને કોઈ વાંધો તો નથી ને? અરે બેટા, કેમ આવું પૂછે છે? આપણા ઘરે મહેમાન ન આવે તો ક્યાં આવે? અને એ પણ તારા સગા. તારા સગા અહીંયા ન આવે તો એ બીજે ક્યાં જાય? ભલે ના આવ્યા. સાચી વાત છે તમારી. બા જ્યારે મારા લગ્ન થયા ત્યારે તમે એકવાર મને કહ્યું હતું ખબર, કે આપણા ઘરમાં એક રિવાજ છે જે પહેલેથી ચાલતો આવ્યો છે. હા, તમે જ્યારે પરણીને આવ્યા ત્યારે મારા ગઢા સાસુ એમને તમને જ્વેલરી આપી હતી. એ તમે વિચારીને રાખ્યું હતું કે જે મારા દીકરાની બહુ આવશે હું એને આપીશ. હા, સાચી વાત છે તારી. મારા સાસુએ મને રજવાડી પાટલા આપેલા. જ્યારે પહેલી વખત હું મારા સાસરે આવીને ત્યારે એવું અમારામાં કહેવાય છે કે પહેલી વાર વહુનું મોઢું જોવે ને તો સાસુ એને કંઈક આપે. તો મને રજવાડી પાટલા આપેલા. પછી મેં ગળામાં પહેરવાનો એક હાંસડી આવે, હાંસડી, એ મેં હાર કરાવ્યો હતો. તો મારી નેહા આવીને મેં એને એ આપેલો. પણ હજી મારી પાસે એક સારામાં સારી રજવાડી વીંટી પડી છે. તો મેં તને કીધું હતું કે હું તને આપીશ, પણ પછી ખબર નહીં કેમ આ કામમાં ને એમાં ને એમાં ને એમાં રહી ગયું. પણ આ વખતે દિવાળીએ હું તને આપવાની છું. ના ના, મારે હંમેશ માટે નથી જોઈતું. તો એમાં એવું છે કે મારી ફ્રેન્ડના છે ને મેરેજ છે, ખાસ ફ્રેન્ડ છે મારી, તો એના મેરેજમાં જવાનું છે ને તો વિચારતી હતી કે એ પહેરીને જાઓ. અરે, તો પૂછે છે શું કામ? વિચારે છે શું કામ? બસ તે કીધું ને મેં આપી દીધું. એ તને ખબર છે આંગળીમાં તું પહેરીશ ને આટલું મોટું ચકદું છે અને એમાં પાછા સાચા હીરાય છે. તો લઈ જજે. ક્યારે જવાનું છે તારે? 3-4 દિવસ પછી જવાનું છે. ક્યાં લોકરમાં છે? ના ના, મારી પાસે જ છે. નાના બટવામાં રાખ્યું છે. સારું, તો તમે ફ્રી થાવ ને પછી મને આપજો. હા, હા. હું સાચવીને મૂકી દઉં, પછી પહેરીને તમને પાછા આપી દઈશ. અરે કંઈ વાંધો નહીં. અને આમે મારે તને દિવાળીએ આપવું છે તો ચાલ ને આ પ્રસંગે તને આપી દઉં. તારી પાસે જ રાખજે આપવું એટલે. તું મને પાછું આપે, પાછું દિવાળીએ આપું એવું હશે ને તો દિવાળીએ હું તને બીજું કંઈક કરાવી દઈશ. સારું. ચા બરાબર હતી? તારા જેવી મીઠી, મધુરી અને સરસ મૂડ લાવે એવી. મારા ભાઈને લોકો છે ને થોડા દિવસ જ અહીંયા રહેશે. આદિ ઘર ગોતી જ રહ્યા છે. મળી જાય ને એટલે એ લોકો ત્યાં શિફ્ટ થઈ જશે. અરે કંઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર. ભલે એ લોકોને બીજું ઘર ન મળે ને ત્યાં સુધી ભલે ને અહીંયા રહેતા, એમાં શું થઈ ગયું? અને તું કહેવાય છે કે આપણા ઘરમાં કોઈનું ખાધે ખૂટતું નથી, ભગવાન આપી જ રહી છે. અને એમાંય તારા સગા. ઉલટાનું સારું, અહીંયા આવે અને તને અહીંયા સુખી જોવે તો એ લોકોને આનંદ થાય ને કે મારી બેન જ્યાં છે ત્યાં સુખી જ છે. હા. હે ભગવાન, અમારા પરિવારમાં અમારા બધાયનો પ્રેમ આવો ને આવો કાયમ રહે એવું કંઈક કરજે. શું આદિ, કેવું ચાલે છે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ તો ચાલે છે, પણ વાત મળી કે તે બીજા લગ્ન કર્યા. હા, બીજા લગ્ન કરી લીધા મેં. સાદાઈમાં જ કર્યા એમ ને? હા, સાવ સાદાઈથી કર્યા હતા. ખરેખર તારા માટે ખુશ છું કે ચાલ હવે
આગળ જે થયું એ ભાભી તને છોડીને જતા રહ્યા, આ તો ભગવાનની મરજી છે. કદાચ તમારો સાથ અહીંયા સુધી હશે, પણ તે આ નિર્ણય છે ને બહુ સારો કર્યો. હા, બીજા લગ્નનો. મમ્મી હંમેશા મતલબમાં ત્યારથી નેહા ગઈ ને ત્યારથી એક જ વસ્તુ કહેતા હતા કે તું બીજા લગ્ન કરી લે. હું એમની વાત નહોતો માનતો, પણ ખબર છે ને તને કે છેલ્લે તો આપણા વડીલો જે કહે ને એ જ થાય, તેવું થયું. સાચી વાત. અને સાચું કહું તો મેં વિચાર્યું નહોતું, કદાચ મને એમ હતું કે બીજા લગ્ન કરીશ તો જો પહેલાં લગ્ન આપણા સફળ નથી ગયા તો બીજા લગ્ન કેવી રીતે. હું માનતો નહોતો એ વસ્તુમાં, પણ મારી પત્ની બહુ સારી છે. સરસ. હવે એમ પણ તારી ઉંમર કેટલી ઓછી છે, બરાબર. અને જે થયું એ ચાલ, હવે જિંદગી સારી રીતના ચાલે છે ને. હા, સારી રીતે ચાલે છે. અને તે આ મકાન રિનોવેશન કરાવી નાખ્યું, માળ પણ લઈ લીધો કે શું? અલા ભાઈ, મારે કાંઈ કરાવવું નથી, પણ આ બૈરાઓ છે ને માને નહીં. પાછળ પડી ગયા કે કલર કરાવવું છે, આ કરાવવું છે. ભાઈ મેં તો થાકીને કીધું કે તારે જે કરાવવું એ કરાવ, બીજું શું. 5 લાખ રૂપિયા બગાડ્યા. અરે સારું કહેવાય ને, શું એમાં શું થઈ સારું ગયું? કહેવાય યાર. 5 લાખ રૂપિયા અત્યારે બગાડ્યા છે, પણ રહેવાની સગવડતા અને ફર્સ્ટ ક્લાસ કલર કર્યો છે ખરેખર. એટલે ભાઈ આ ખોટો દેખાડો કરીને શું ફાયદો? ખોટા આ સોસાયટીમાં બીજા બળતરા કરે કે જો આણે સોસાયટીમાં અલગથી મસ્ત કલર કરાવ્યો છે ને આમ ને તેમ ને. આ તો જો દેખી કાંઈ મતલબ નહીં. એમાં હતું કે એની બેનપણી હતી ને, એણે બધું ઘરમાં રિનોવેશન કરાવ્યું, તો એ કે હાલો મારે કરાવવું છે. આ વાત ઉપર તો મને એવું લાગી રહ્યું છે કે તું મને પણ એવું જ કહેતો હોઈશ ને કે તે પણ આ બીજા લગ્ન કરીને ખોટી ભૂલ કરી છે. હા, મકાન જેવું થયું ને, તે જેમાં મકાનને કલર કરીને મતલબમાં નવું કરી દીધું, એમ મેં પણ મારા જીવનને ફરીથી રંગ પૂર્યો અને મારા જીવનને ફરીથી શરૂઆત કરી. હવે તારે તો જરૂરિયાત છે કે ભાઈ તારે લગ્ન કરવા પડે. અને મને તો એવું લાગે છે મેં લગ્ન ન કર્યા હોત ને પહેલે સુખે ને શાંતિથી રહેતો હતો, પણ મારા બાપા માન્યા નહીં, લગ્ન કર. હવે લગ્ન કર્યા છે ને, બસ આ લગ્નમાંથી ઊંચા નથી આવતા. એની પહેલાં કેવું જીવન હતું, મસ્ત હરો ફરો, કોઈ કંઈ કહેવાવાળું નહીં, કોઈ ટોકવાવાળું નહીં, બસ આરામથી હરો ફરો ને નોકરી કરો. હવે નોકરીએ કરો અને આની માથાકૂટ કરો, સમજી ગયો? હા જો અત્યારે ડોકા કાઢે જ છે. હા તો ચા પાણી તો કરવા જઈએ. હા, પણ અત્યારે નહીં, મારે થોડું અર્જન્ટ કામ છે, એ કામ પતાવીને પછી પાછો આવીશ. ઠીક છે, વાંધો નહીં. હવે એ તો મને કે ભાભીનો ફોટો બોટો તો બતાવું. હા, કેમ નહીં, ફોટો તો બતાવું જ ને. કેમ કેવી લાવ્યો છે ભાભી તો? એક મિનિટ. હા, આવું છું. 2 મિનિટ. હા, હલો. હા, બસ હું પહોંચ્યો. અરે એક મિત્ર મળી ગયો હતો. હા, ગોવિંદ હું તને પછી મળું. હા, એક ભાઈ મારી રાહ જુએ છે. હા, ચાલો હું આવું છું. ભાભીનો વાંધો નહીં, પછી જોશું. ભાભી હા બોલે. આદિ, ફોન મૂક ને, થોડીક વાત કરવી છે. બોલો ને. આદિ, હું એવું વિચારું છું કે હા, તમે જ્યારે વિચારો છો ને ત્યારે હું વિચારવા ઉપર મજબૂર થઈ જાઉં છું. અને મને તો ડર લાગે છે કે તમારા કોઈ વિચાર એવા ના હોય કે ફરીથી મતલબમાં મને લઈને. વિચારી શકો છો, હું ના નથી પાડતો, પણ હંમેશા વિચારોમાં શું કામ રહો છો? ક્યારેક તો તમે એમ કહો કે આજે આદિ આ વાત છે, તે વાત છે, ખુશીની વાત છે. વિચાર કરું છું કે હંમેશા વિચાર જ કરતા હોઉં છું મમ્મી. આદિ, આ તમારી ઉંમરવાળા હોય ને એ લોકો લાંબુ ન વિચારે. મનમાં એક વિચાર હજી તો આવીને આવતો હોય ને ત્યાં તો બોલી નાખો. પછી એ સફળ થાય ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ બોલી તો નાખવાનું જ. ત્યારે અમારી ઉંમરવાળા એવા હોય, જરા દૂરનું વિચારીને બોલે. અને એ બોલે ને એ એવી રીતે બોલે કે એ સાચું પડવું જ જોઈએ ને એ કામ થવું જ જોઈએ. એટલે હું એમ બોલું કે મને એમ વિચાર આવે છે. તમારી ઉંમરની વાત કરી એટલે તમારો વિચાર પણ એવો જ હશે કે જાત્રા ઉપર નહીં, બિલકુલ નહીં. હું તમને કોઈની સાથે નહીં જવા દઉં. હું જાત્રા કરવા માટે સાથે આવીશ. હા, તમારે જાત્રા ઉપર અત્યારે જવાની જરૂર નથી. આ થોડા દિવસની મને રજા મળે ને પછી આપણે તમે કહેશો ને એ ધામની 4 ધામની કહેશો તો 4 ધામની જાત્રા કરી આવશું બસ. આદિ, હા, તું બોલે છે એનો વાંધો નહીં,
પણ વચ્ચે વચ્ચે શ્વાસ તો લે. આ તો તું એવું ગુજરાતી બોલે છે કે વચ્ચે વિરામ ચિહ્ન આવે જ નહીં, એવી રીતે તું બોલે છે. શ્વાસ તો લે પણ. પણ તમે જ હવે એવું વિચાર્યું હશે કે હવે તો મારે ક્યાં મારા દીકરાની ચિંતા છે. હા, દામિની આવી ગઈ છે, ઘરને સારી રીતે સંભાળે છે, અને હવે ઘરમાં આમ પણ તમને કંટાળો આવતો હશે એટલે વિચાર્યું હશે કે લાવ ને એ બાને હું જાત્રા કરી આવું. ચાલો, આવું જ વિચાર્યું છે ને? બોલી લીધું ને. તને યાદ છે ને, જેટલી વાર આપણી સોસાયટીમાંથી કે બહારથી કે તારા મિત્ર મંડળમાંથી જાત્રાનો સંઘ ઉપડતો હતો ત્યારે હંમેશા તું કહેતો કે મમ્મી જાઓ ને, થોડાક દિવસ તમે જઈ આવો ને. અને હું હંમેશા ના પાડતી. હું એમ જ કહેતી કે મારા ઘરમાં જે મંદિર છે ને, હું એમાં દર્શન કરી લઉં છું. એમાં બધાય ભગવાનના દર્શન આવી જાય છે. અને આપણામાં એક કહેવત છે, મન ચંગા તો કથરોટ મેં ગંગા. ગંગામાં ડૂબકીઓ મારવા કરતાં ઘરના પાણીને ગંગા સમજીને એનું તમે જલાચરણ કરો ને એટલે બધી પવિત્રતા આવી જાય. એટલે મને છે ને પૈસા ખર્ચીને કોઈ ભગવાનના ધામમાં જવાની ઈચ્છા નથી. અને એટલા માટે કે મારું જ ઘર એક મંદિર છે, તો મારા ઘરમાં આનંદ ન કરું. સાચી વાત છે. હા, તો હવે હું મારી વાત પર આવું. હા, આવું જ પડશે ને, કારણ કે હું સીધી રીતે તમને જ્યારે કહેતો ત્યારે નહોતા જાતા. મને એમ થયું કે આ વખતે આવી રીતના કહું તો કદાચ માની જાઓ, છતાં પણ તમે માનવાના નથી એ તો પાક્કું જ છે ને. હા, મેં મારા જીવનમાં એવા ઘણા નિયમો કર્યા છે કે હું એ જ નિયમો પર ચાલું છું. કોઈનું સાંભળતી એ નથી અને કોઈનું ચડાવે ચડતી પણ નથી. હા, તો સાંભળ, તું તો પાછો છે ને મને બીજી ટ્રેક પર લઈ જઈશ. બોલો. હા, તને ખબર છે ને કે દામિની એની ફ્રેન્ડના લગ્નમાં જવાની છે ભાવનગર. હા, ક્યારે? મને નથી ખબર. હા, એ એની બેનપણીના મેરેજમાં જવાની છે, ભાવનગર જવાની છે. અને મને પૂછ્યું, એણે કીધું નથી. જો એના સંસ્કાર કેવા છે, એણે મને પૂછ્યું મમ્મી તમે કહેતા હો તો હું જાઉં. અરે મેં કીધું બેટા જવાનું જ હોય ને આવા લગ્ન પ્રસંગમાં, અને આ ઉંમરે તમે એ બધું નહીં માણો તો ક્યારે માણશો. એટલે મેં એને હા પાડી છે. અને હા, તને ખબર છે ને, મેં એક મોટી રજવાડી વીંટી કરાવેલી સાચા હીરાની. હું આ વખતે એને આપવાની છું. અને મેં વિચારેલું કે હું દિવાળીએ આપીશ, પણ એને મેરેજમાં પહેરવી છે. એટલે મેં કીધું ચાલ તો હવે રાખી જ લેજે. પાછી ડાઈ કેટલી છે, મને કે હું લગ્નમાંથી આવું ને એટલે તમને આપી દઈશ, પણ આપવી નથી. કારણ કે આપણામાં એક રિવાજ જ છે કે નવી વહુને સાસુ કંઈક ને કંઈક યાદગીરીમાં આપે. તો હું એને એ આપવાની છું. એટલે મેં કીધું હવે મને પાછી આપવાની જરૂર નથી, તારી પાસે રાખજે. તો આમાં વિચારવાની શું જરૂર છે? સારી વાત કહેવાય કે તમે લોકોએ વાત કરી લીધી અને તમે એને હા પાડી. બહુ સારી વાત કહેવાય. અને વીંટી આપી એ પણ સારી વાત છે. પણ વિચારવાળી વાત હવે આવે છે. હજી બાકી છે? હા, એનો ક્લાઇમેક્સ બાકી છે. તો હું એમ ઈચ્છું છું કે દામિની ઘણા વખતથી બહાર નથી ગઈ. એની ફ્રેન્ડના લગ્નમાં જાય જ છે, તો તું પણ એની સાથે જા અને તમે લોકો ત્યાંથી ક્યાંક દૂર થોડાક દિવસ ફરી આવો. એને પણ સારું લાગે. અને એવું જરૂરી થોડું જ કે પત્ની ખૂબ જીદ કરે, રિસાઈ જાય, મને બહાર લઈ જાઓ અને પછી આપણે માનીને લઈ જવાનું, એમાં આનંદ ન આવે. પણ તું સામેથી કહીને કે દામિની ચાલ તું ભાવનગર સુધી જાય જ છે ને, તો આપણે થોડાક આગળ જઈએ અને ફરી આવીએ, તો કેવું લાગશે? બિલકુલ ના સારું કહેવાય. હવે રહી વાત તો એની ફ્રેન્ડના લગ્ન છે અને કદાચ ત્યાં મારું જવું પણ યોગ્ય ન કહેવાય, એટલે એ જઈ આવશે. અને ફરવાની વાત તો હું કરી લઈશ. એની ફ્રેન્ડે સહકુટુંબનું કાર્ડ આપ્યું છે, એટલે હું તો નથી આવવાની, પણ તારું તો જવાનું પાક્કું જ છે અને એ તને લઈને જ જશે. તો પછી તમે બંને જાઓ અને એને થોડાક દિવસ ફેરાઈ આવો. સારું, હવે કોઈ વિચાર નહીં કરતા. બહુ સારું. ગયેલો નહીં તો એને તો મન થાય જ નહીં. હું જ્યારે જ્યારે મોકલું ને તો જ એ હા પાડે જવાની. માવડીઓ. કઈ વાત કરવાની હતી મને? હા. કાંઈ નહીં. કેવો રહ્યો દિવસ? સારો રહ્યો દિવસ તો, પણ બીજું કંઈ? મારે મેરેજમાં જવાનું છે. હા, તારે જ જવાનું છે?
મમ્મી તો કહેતા હતા કે ઇન્વિટેશન આખા ઘરનું મતલબમાં બધાને સાથે જવાનું છે. હા એટલે બધાને આવ્યો છે પણ બાને એક તો ઓલરેડી ગોઠણ દુખે છે, બિચારા ટ્રાવેલિંગ કેવી રીતે કરશે, અને આપણે બંને જતા રહીશું તો પછી બાનું ધ્યાન કોણ રાખશે? એટલે મેં વિચાર્યું હતું કે સંબંધ સાચવવા કોઈ કે તો જવું જ પડશે. મારી બેસ્ટ ફ્રેન્ડ છે તો હું સવારે જઈને રાત્રે પાછી આવી જઈશ. ભાવનગર નજીક થોડી છે. એટલે ફંક્શનમાં સવારે હાજરી આપીને રાત્રે પાછી આવી જઈશ, એક જ દિવસ જઈશ. મમ્મીએ તો ના જ પાડી છે કે એ નથી આવવાના, પણ એમણે મને કહ્યું છે કે તું એકલી જાય એ સારી વાત ન કહેવાય, ને દૂર છે તો હું તારી સાથે આવું. ક્યાં દૂર છે? અને મમ્મી તો ક્યાં કરે, એમને તો એવું હોય ને કે આપણે સાથે જઈએ, પણ જુઓ બંને જતા રહીશું તો મમ્મીનું ધ્યાન કોણ રાખશે? અરે મમ્મી એમનું કરી લેશે. મમ્મીએ મને કીધું છે એટલે મારે એમની વાત માનવી પડશે. અને એટલું જ નહીં, ફક્ત લગ્ન માટે નહીં, આપણે ત્યાંથી બહાર ફરવા જવાનું છે. હા, મમ્મીએ જ કહ્યું છે કે લગ્ન પતાવીને તમે લોકો કોઈ સારી જગ્યાએ બહાર ફરવા જતા રહેજો તો સારી વાત કહેવાય ને, કે આપણે બંને ઘણા સમયથી મતલબમાં હું તને કંઈ બહાર ફરવા નથી લઈ ગયો તો એ બહાને તને બહાર ફરવા પણ લઈ જઈશ. બહુ સારી વાત છે, બહુ ગમે મને. મમ્મી પણ છે ને આ નવરા બેઠા બેઠા કંઈક ને કંઈક વિચાર કર્યા કરે, અને વિચાર પણ એમના સારા જ હોય. હા, બહુ સારું વિચારે. પણ ભાભી, હું શું કહું છું, શું? શું હમણાં કેટલો ખર્ચો થઈ ગયો છે ઓલરેડી. આપણે ઘરનો કેટલો બધો ખર્ચો આવે છે, મમ્મીની દવાઓ, અને ઉપર જતાં હમણાં ત્યારે ભાઈને એટલી મદદ કરી, એને પૈસા આપ્યા, તો ખોટા ખર્ચા કરવા શું કામ જવું છે? ભરવા માટે આખી જિંદગી પડી છે ને. ખોટો ખર્ચો થોડી છે. ખોટો જ ખર્ચો કહેવાય એને. બિલકુલ નહીં. હવે હું ફરવા નહીં જાઉં ને તો મમ્મી એમનેમ આપણને ખબર નહીં જીવ લઈ લેશે મારો, કે ફરવા ના લઈ ગયો, ફરવા ના લઈ ગયો, બધો જ વાંક મારો આવશે ને મારે મમ્મીનું સાંભળવું પડે ને એવું બિલકુલ નથી કરવું. હવે થોડાક પૈસા આમ તેમ શું ફરક પડવાનો છે? ઘણો ફરક પડે છે. આ ઘરની બહાર નીકળે ને એટલે ક્યાં પૈસા વપરાય જાય ને નક્કી ના હોય, અને મમ્મી તો કહે જ ને, એમને ખબર નથી ને કે તમે એટલા પૈસા આપ્યા છે મારી ખુશી માટે. તને ખબર છે હું પણ છેલ્લા કેટલાય સમયથી બહાર ફરવા નથી ગયો, અને રહી વાત તો મમ્મીએ વાત કરીને તો આ વખતે મને પણ અંદરથી ખુશી થઈ કે ના, ફરવા તો મારે પણ જવું છે. અને આપણે બંને જો સાથે જતા હોઈએ તો બધા કરતાં સારું કહેવાય ને. સારું કહેવાય, અને મને બહુ જ ગમી કે તમે તારા ફ્રેન્ડ્સને પણ મળીશ, આ જે લોકોને ઓળખતો નથી એ બધાને ઓળખીશ, એ લોકો સાથે પરિચય થશે, પછી એ લોકો આપણા ઘરે પણ આવી શકે અને આપણી સાથે ફરવા આવવું તો પણ આવી શકે. ગમ્યું મને, બહુ જ ગમ્યું કે તમે એટલું બધું વિચાર્યું, અને ખાસ કરીને આપણા માટે, મારા માટે. પણ મારી પણ ફરજ આવે છે ને કે હું વધારે તકલીફ ના આપું તમને. જુઓ બિલકુલ નહીં, બિલકુલ નહીં, તકલીફ નથી. મેં બધું જ નક્કી કરી લીધું છે. હવે તું તારા સામાનની સાથે મારો સામાન પણ પેક કરી લેજે. હા, આપણે ત્યાંથી તું કહીશ ને એ જગ્યા પર જશું. તો જઈશું ને, આપણે જઈશું, પણ એક કામ કરી, બહુ દૂર ફરવા નથી જવું. હમણાં એકાદ બે દિવસમાં છે ને નજીકમાં કંઈક ફરી આવી, તમારું માન પણ રહી જશે, આપણે જોડે ટાઈમ પણ સ્પેન્ડ કરી શકશું, અને પૈસા પણ વધારે નહીં વપરાય. જુઓ પૈસાનું વિચારું છું, હા હું વિચારું છું, સ્વાભાવિક છે ને, તમે એટલી મહેનત કરો છો તો પૈસા આવી રીતે વેસ્ટ ન કરવા જોઈએ. કઈ વાંધો નહીં, હા નજીકમાં જઈ આવશું. બસ પહેલાં લગ્નમાં જઈ આવશું અને પછી ત્યાંથી આપણે કઈ નજીકમાં જઈ આવશું. બસ લગ્નમાં તો કંઈક થઈ જશે. શું? હા 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 હા, કેમ નહીં, કેમ નહીં, એવું જ કરીશું. પહેલાં લગ્નમાં જઈ આવશું અને પછી ક્યાંક જઈ આવીશું. મમ્મીને હા પાડી દીધી છે કે અમે લોકો જશું. એક કામ કરીએ તો. અશોકભાઈને એ લોકો આવવાના છે લગ્નમાં? નહીં, એક કામ કરીએ તો, મારી પાસે એનાથી પણ વધારે સારો આઈડિયા છે. આ વચ્ચે લગ્ન જ નડે છે ને, તો એક કામ કરીએ, આપણે બંને ક્યાંક નજીકમાં ફરી આવીએ, અને લગ્નનું શું છે હું પછી એને મળી આવીશ, પછી આપણે બંને અલગથી એને મળી આવીશું, શાંતિથી તો મળી એવી શકીએ. વાત કરે છે? હા, આપણે કોઈના લગ્નમાં મતલબમાં એના માટે થઈને તો આપણો ફરવાનો પ્લાન બન્યો છે, અને તારી ફ્રેન્ડના લગ્ન હોય ને તું ત્યાં હાજરી ન આપે
એવું થોડી કરાતું હોય છે, કેટલું ખોટું લાગે ને. ત્યાં થોડી મને નોટિસ કરવાની છે. આ તમે મારા ફ્રેન્ડને મળવાની વાત કરો છો ને, તમે જ મને કહો ત્યાં લગ્નમાં એના પોતાના લગ્ન કરશે કે પછી આપણી સાથે બેસશે, વાતો કરશે. વાતો હું છે નથી ને મારા કરવાની. બધા જ ફ્રેન્ડને બોલાવી લઈશ. અલગથી એક દિવસ આપણે રાખીશું ને બધા ગેટ ટુગેધર કરીશું. લગ્ન વસ્તુ અલગ છે અને ખાલી મળવું અને વાતો કરવી પણ અલગ છે. એટલે મને ખબર છે ત્યાં સુધી આપણે ખાલી ત્યાં મોઢું બતાવીને આવતા રહેશું ને તો પણ સારું કહેવાય. સારું, તો એવું જ કરીશું. મોઢું બતાવીને આવતા રહીશું. આજે તું સ્કૂલે કાં નથી ગઈ? મારું માથું દુખે છે એટલે નથી ગઈ. એવું છે. આવો એ પૂનમબેન, આવો 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 આવો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પાણી ભરતી આવો બા માટે. એ ના હો, હું ઘરેથી જ આવી છું. આ તો તમને અહીંયા બેઠેલા જોયા ને, મેં કીધું લાવ જરાક વાર બેસી આવું. બોલો, કેમ છો? બસ મજામાં. હે બા, તમે તમારા દીકરાને બીજા લગ્ન કર્યા છે, તમારા વહુ કેવા છે? હારા છે હો. હારા છે? હા, સારું. જો એની આગલી વહુ તો બિચારી મરી ગઈ, હા માંદી ને માંદી રહેતી હતી, હા. કેટલાય દવાખાના કર્યા હમ. પણ એ હારી જ ન થઈ. એવું છે. હા, તે ઈ મરી ગઈ. એ પછી જુવાન દીકરો, એને કઈ બેહાડી થોડું રખાય. એ વાતે સાચી. તે પછી હું ગોતતી હતી તે પછી વરદ દાડા પછી આ મળી. દામિની નામ છે, પણ એવી હારી છે ને, એટલું મારું ધ્યાન રાખે છે કે ન પૂછો વાત. સાચું કહું, હું તો હવારમાં ગીતા વાંચતી હોઉં હા હા. અને મને તો ખબર ન હોય, હમ. અને એ મારી ચા લઈને આવી જાય. સરસ, તમને સારી વહુ મળી. તો મારે માગવું ન પડે કે મને આ દે, મને ઓલું દે. પછી 10:30-11 વાગે એટલે કે બા થેપલા બનાવ્યા, થોડોક નાસ્તો કરી લ્યો ને, તે નાસ્તો કરાવી દે અને 12-12 ખાઈ લઈએ અમે મા દીકરી. સરસ. હા, અને વહુ એ સારા મળ્યા. બહુ સારી મળી. અને એ ઘરનું બધુંય કામ આટોપી અને પછી ઘડીક અમે લોકો આરામ કરીએ અને પાછી 3:30-4 થાય ને ત્યાં ચા આપી જાય મને, અને ઘરના બધાય કામ ઉપાડી લીધા છે. બોલો, સારું કહેવાય ને બા, તમારા કિસ્મત હારા. તમારા દીકરાને સારી વહુ મળી. પહેલી હા, હાચે હારી. બાકી મને તો એમ હતું કે આ એક વહુ ગઈ, હવે કોણ જાણે એને બીજી પહેલી વહુ મળશે. કરતા હારી મળી ને. જો પેલી એ હતી તો હારી, હવે એ માંદગીમાં મરી ગઈ, નસીબના ખેલ હતા. એ વાતે સાચી. એ હારી હતી, પણ મને એમ હતું કે હવે બીજી કોણ જાણે મને કેવી મળે ને કેવી નહીં. પણ આ હારી જ છે. ઉલટાનું આ તો મારું વધારે ધ્યાન રાખે જ. બોલો, કાંઈ વાંધો નહીં. હવે તમારા વહુને ને તમારા દીકરાનું ધ્યાન રાખજો. સરસ મજાની હવે આ જિંદગી જીવો, મજા કરો, જલસા. અને સાચું કહું, હું એને વહુ માનતી જ નથી, દીકરી માને. દીકરી સાચી વાત છે. માનીને જ રાખું છું. ઓમાય છે ને વહુ દીકરી જ કહેવાય. દીકરી જ કહેવાય, પણ ક્યાં આજકાલની હાવું એવું કરે છે. મને મારા પેટી દીકરી છે એટલે મને અનુભવ છે. હા, અમારી ભાગી ગઈ ને અમને અનુભવ છે. એને બહુ દુઃખ પડ્યું બા. હા. અને અમે એને કોઈના સાથ નથી દીધો, મેં સાથ દીધી. બસ જો આપણે કોઈકનું સારું કરીએ ને તો ભગવાન રાજી રહે, અને ભગવાન આપણે હારે રહે. એટલે હું તો કહું છું, કોઈનું સારું ન થાય ને તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ નહીં કરવાનું. એ તો આજ લગીને કર્યું નહીં બા. હા, એ વાતે સાચી. રસોઈ પાણી થઈ ગયા કે બાકી છે? અરે ઘરમાં કારેલા કાપીને રાખ્યા છે સરસ મજાના, બાજાના રોટલા કારેલાનું લે, શાક. મારું ભાવતું શાક છે. તમારે જમવું હોય તો હાલો, વેલકમ. તમારે થઈ જાય ને એટલે કહેજો, હું થોડુંક ખાઈ જઈશ. અને કાં તો છે ને તમારી દીકરીને કહેજો, મને વાટકીને દઈ જાય. તમારે હાથે રોટલા બોટલા ખાવું હોય તો મને કહેજો, હું બનાવી દઈશ. ભલે ભલે, પાક્કું. હા, અશોક, તમને ખબર છે કે આપણે હમણાં લગ્ન આવે છે તો મામેરું નહીં કરવું પડે? કેવું રૂ? મામેરું. મામેરું ત્યાં 500 રૂપિયા મૂકી દેવો. અશોક, જો સાવ 500 રૂપિયા ના હોય, તો? અને આમ પણ હા કહેવાય છે ને કે પૈસા કરતાં વસ્તુ આપો ને તો 100 વર્ષે આપણી વસ્તુ યાદ રહે લોકોને. એટલે આપણે આ 500 રૂપિયા આપીએ ને એ તો વપરાઈ જાય એ લોકોને, પણ 500 રૂપિયાની જગ્યાએ આપણે કંઈક વસ્તુ લઈને આપીએ ને તો એ વસ્તુ છે ને એમને યાદ રહે કે હા હા અશોક અને હેતલે મને ગિફ્ટ કરેલું હતું. અને આમ પણ આપણા નજીકના લગ્ન છે તો સાવ 500 રૂપિયા પણ ના મુકાય ને, ભાણકી થાય છે આપણી. પણ પૈસા હોય તો આપું, નથી પૈસા. જો અશોક, તમે આવી કેમ વાત કરો છો? તો કેવી મેં વાત તો- કરું? મેં તો એમ જ વિચાર્યું હતું કે કંઈક પતલો એવો સોનાનો ચેન કરાવી દઈએ સોનાનો ચેન અને એક રિંગ લઈ દઈએ. હું કોઈ દી પહેરું કે મારી પાસે તો આ ઘડિયાળ કે દૂરની છે, આ લકી ઘડિયાળ છે સમજે, એટલે ટાઈમ જોઉં છું આમાં.
જો અશોક, એટલે બીજું હું કાંઈ નથી પહેરતો ત્યાં થોડો કંઈ સોનાનો દોરો કે કંઈ દેવાનું હોય, પૈસા નથી. વાત સાચી છે, પણ તમે એમ કહો છો કે પૈસા નથી, તો પૈસા તો હજી હમણાં તમે 2 દિવસ પહેલા ગણતા હતા કે 1.5 લાખ એવું કહેતા હતા ને, તો એ પૈસા તો પડ્યા છે ને. પડ્યા છે. લાખક રૂપિયાનું આપણે કંઈક લઈ લઈએ. પડ્યા હતા પછી પડી ગયા. એટલે પૈસા પડ્યા હતા પછી પડી ગયા. હરખી વાત સાંભળજે. એ પૈસા છે ને એમ એક ધંધામાં રોક્યા. કેવો ધંધો? શાનો ધંધો? હજી સુધી તમારો ધંધો તો કોઈ મને દેખાડો નથી. શેર બજાર. શું? હા, શેર બજારમાં મેં રોક્યા હતા. તમને કઈ મગજ જેવું છે કે નહીં? કેમ? હા, શેર બજારમાં કોણ રૂપિયા રોકે? લે. શેર બજાર એક જાતનો જુગાર જેવું કહેવાય. આવે તો આવે અને કર ગયા. એવું ભાઈ કાંઈ ન હોય, કિસ્મતમાં હોય તો આવે હોત એવું જો કાંઈ ન હોય. અશોક, હમ. તમે ખોટું નહીં બોલો. મને ખબર. હું થોડો ખોટું બોલું, હું સાચું જ બોલું. તમે ગમે તે બોલો, હા, પણ આપણે આ મામેરું કરવું પડે એમ જ છે. અને આમ પણ આ શેર બજારમાં ને એમાં રૂપિયા રોકો છો એની કરતાં નાનો એવો ગલ્લો કરી નાખ્યો હોત ને તોય સારું હતું. હું ગલ્લે બેહું એમ. કેવી વાત કરજો, હું થોડો ગલ્લે બેહું હે? તો કોણ બેસે? વાત કરશો તે. તમે કઈ લે. મોટા મિનિસ્ટરના છોકરા નથી. અરે મિનિસ્ટરનો છોકરો નથી, પણ હું મારી જિંદગી તો છે ને મારી રીતે જાઉં. જો આવી રીતે ના કરાય. તો કેવી રીતે કરાય? એકવાર કહું છું તો ખબર નથી પડતી? જ્યારે હોય તો તું તારી સોપડી ખોલીને બેસી જા, બસ મારે ખાલી સાંભળવાનું. આપણે- પણ હવે હું તને કહું છું કે આ સોપડા બોપડા છે ને બંધ રાખજે તારા. લે. અશોક, આપણે સમાજમાં રહેવાનું છે, તો કુટુંબ પણ હું સાથે. ક્યાં કહું છું આપણે બ્રહ્માંડમાં રહેવીશ? એ બ્રહ્માંડમાં તો રહેવીશ છે કા? સોરી, હું ક્યાં કહું છું આપણે સમાજમાં નથી રહેવું. તમે દર વખતે છે ને આમ વાતને ઉડાડો નહીં અશોક. ક્યારેક તો સિરિયસ લ્યો મારી વાતને. સિરિયસ જ્યારે જોઈએ ત્યારે વાતને ઉડાડવાની જ વાત હોય, બીજી કોઈ વાત જ ના હોય તમારી હવે જોડે. તને આ ચોખ્ખે ચોખ્ખી વાત કરી દઉં. આમાં જે કામની રેખા આવે ને એ આમાં છે નહીં, સમજી? આમાં હરામની રેખા છે, એટલે હરામનો પૈસો આવે ને તો જ આપણું ઘર હાલશે. જો તમને મારે શું કહેવું, તમે કોઈ વાત મારી નથી માનતા. એક બી વાત એવી નથી કે તમે ક્યારેય મારી વાત માની હોય. અરે તારી હું મારા બાપની વાત નથી માનતો હે? કોઈ દી મેં માની નથી, તો પછી તું તો હું તો. હા, આ શબ્દો મારે બોલવા તો ન પડે, હમ. પણ હવે તમે જબરદસ્તી જ બોલાવો છો અને તો છેલ્લી સમયની થપાટ એવી લાગશે ને કે જોજો બધું તમારું વેર વિખેર ના થઈ જાય ને તો મને કહી દેજો. કાંઈ વેર વિખેર ન થાય એવું કાંઈ વિચારવાનું ન હોય. અશોક, લે. તમને ખબર ના હોય ને હમ. તો જાણ માટે કહું છું કે ફુગ્ગો જેટલો ઉપર હવામાં ઉડે છે ને, હવા નીકળે ને પછી એટલો જ નીચે પચડાય છે. હમ. એટલે જોજો તમારી હાલત એવા ફુગ્ગા જેવી ના થાય કે ના ધોબિકા કુત્તા ઘાટકા ના ગરકા. ભાઈ બધું તારી પાસે રાખ ને. હવે કુટ્ટાવાળી તને બહુ બોલતા આવડે છે ખબર છે. સારું સારું, તમારે કાંઈ કામ કરવું જ નથી, કુટુંબમાં નથી રહેવું, સમાજમાં નથી રહેવું, કંઈ નથી કરવું ને. તમને મનમાં આવે એમ કરો. આજ પછી ક્યારેય કોઈ દિવસ હું તમને કંઈ કહું ને તો તમારી ગુલામ જિંદગી ભરની, ક્યારેય નહીં કહું. બસ આ શબ્દ તું બોલી, કોના ના બોલી, સમજે? તો કોના ના. બેન, બોલ, એ ભગવાન, હવે શું થઈ ગયું? ઘરે આવી શકતો હતો ને મળવા માટે, હા શું કામ બોલાવી? વાત એવી હોય તો અહીંયા જ બોલાવી પડે ને બેન, સમજે? તો હા સમજી ગઈ. જો હું ઘરે કોઈને કહીને નથી આવી, ફટાફટ બોલ શું કામ છે? કામ એવું છે કે સમજો બેન, હા, તું અહીંયા બહુ દુઃખી થશો, બરોબર? દુઃખી થાઉં છું? હા કયા એંગલ તને એવું લાગે છે કે હું દુઃખી થાઉં છું? હા, તું અહીંયા આવી તઈ તારી શરીર કેટલું આમ સારું હતું, અત્યારે શું કહેવું. એટલે છે ને મેં વિચાર કર્યો છે કે હવે છે ને આને હવે પડતા મૂકો. એટલે હે? એટલે 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 હું એમ કહું છું કે હવે આપણે આ ઘરમાં છૂટું લઈ લેવું છે. ગાંડો થઈ ગયો છે? ગાંડો થઈ ગયો એટલે હું કાંઈ ખોટું બોલું છું? આ વખતે મેં લગ્ન કર્યા ને ત્યારે તને ચોખ્ખું કહ્યું હતું કે આ છેલ્લી વાર છે, હવે આજ પછી આપણે આવું નહીં કરી.
જો બેન આ છેલ્લી વાત સમજે તું. હા અને પછી પછી શું કરવાનું? આખી જિંદગી હું એકલી રહીશ? સમજવાની કોશિશ કર. એક આની પહેલાં પણ 3-4 લોકોને ઉલ્લુ બનાવ્યા છે અને હવે હું નથી ઈચ્છતી કે આપણે આવું કંઈ કરીએ. જો. ઓલરેડી એને તને કેટલી મદદ કરી છે. એ વાત તારી હાશી, પણ હું તું કહેશો ને પછી તું એકલી રહી. હે એ છે ને કોઈ દી વાત નહીં આવે એકલા રહેવાની, કારણ કે એક પાર્ટી ગોતીશ બહુ પૈસાવાળા છે અને ત્યાં તો છે ને સમજો તારે રાજ જ કરવાનું છે, સમજી. કોઈ જરૂર નથી કરવું મારે રાજ હવે. હવે જો હું કંટાળી ગઈ છું અને તને અત્યાર સુધી કેટલી મદદ કરી, તે જેટલા પૈસા માંગ્યા ને બધા આપ્યા છે. 7-8 હા 7.5-8 લાખ રૂપિયા જેવું કાંઈક આવ્યું છે અને તો હજી શું ખોટ છે એમાં? અને હજુ તું કહીશ ને તો તારી મદદ કરશે, એમણે ના નથી પાડી. હવે- અને અત્યાર સુધી મેં તારા માટે જેટલી વાર પૈસા માંગ્યા છે ને એક પણ વાર એમને મને સવાલ નથી પૂછ્યો કે હવે કે એવું પણ નથી કહ્યું કે હવે હું મદદ નહીં કરું. જો અત્યાર સુધી છે ને એણે મને દાંત કાઢતા પૈસા આપ્યા હતા બરોબર, પણ કાલ એનું મોઢું જોઈને તાવ પડી ગયેલું હતું એટલે ચાલે હવે તારે આ ઘરમાં નથી રહેવાનું. માણસની હદ હોય ભાઈ. હજુ કેટલા પૈસા આપે તને? અને થોડો સમય જવા દે, ફરી પાછા તને પૈસા આપશે ને. હવે આવી રીતે ઘર બદલવાની જરૂર નથી, આવી રીતે લગ્ન કરવાની જરૂર નથી. જો આપણે આવી રીતે થોડા પૈસાની પાસેથી લેતા રહીશું ને અને તને એટલા પૈસા આપ્યા, હવે તો તું કમાવાનું ચાલુ કરી દે. મારી વાત સાંભળ, હું છે ને બધા પૈસા છે ને ઈ ધંધામાં જ રોકું છું અને હવે એની પાસે છે ને તળિયું આવી ગયું છે એટલે હવે બહુ કાંઈ ખાસ પૈસા એની પાસે નહીં મળે, પણ તોય મને હજી 10 લાખની આશા છે. આપણે છે ને ત્યાં છૂટું કરવીને છે ને એને ધમકી મારવી, અમે કેસ કરીશું. હું એવું કાંઈ નહીં કરું. આ વખતે હું તારો સાથ નહીં આપું. મેં નક્કી કર્યું છે હું ચીટિંગ નહીં કરું. તો પછી કા આ દુનિયામાં એ નહીં રહે અને કાં હું નહીં રહું, નક્કી તારે કરવાનું છે. શું બોલે છે તું? તો પછી તું ન માન તો પછી બીજું મારે શું બોલવું? હે અને આ છેલ્લી વાર કહું છું, આની પછી તમ તારે આપણે આવું નહીં કરવું. તારે કાંઈ નથી કરવાનું, હું કંઈક કરું છું. હા બાકી તું ઉપાધિ નહીં કરતી, આપણે તમ તારે મેં એક જગ્યાએ વાત કરીશ છે ત્યાં ફાઇનલ જેવું જ થઈ જાય. મેં તારા ફોટા મોકલ્યા ને કે છોકરી સારી છે. હા તો એક કામ કર ને, હા કોઈ છે ને બહારનો વ્યક્તિ ગોત અને એની આગળ કરોડોમાં મને વેચી દે. એટલે વેચવાની ક્યાં વાત છે હવે? હાલો આ માની તો ગઈ, હજી 10 લાખ. ક્યારના ગયા છે, ક્યાં ગયા હશે શું ખબર. હમણાંથી છે ને આ અશોકનું વર્તન સાવ બદલાઈ ગયું છે. હવે ને એટલી જ વાર છે, બહુ સહન કરી લીધા પણ હવે નથી કરવા. ભગવાન બધાયનું સારું કરજે. આવી ગયા તમે? ક્યાં ગયા હતા? અરે આ ક્યારની હું વેઇટ કરું છું તમારી, ખબર નથી પડતી. હા શું કહું ને તો હવે આ ઘરમાં છે ને મન નથી લાગતું. એટલે તમે કહેવા શું માંગો છો કે હવે આ ઘરમાં મન નથી લાગતું? મેં વિચાર કર્યો છે શું વિચાર કર્યો છે? હવે શું નવું ઊભું કરો છો તમે પેતરા? મકાન હવે છે ને બીજે રહેવા જવું. એટલે હે અરે બાપ, સાચું કહું ને તો હા વિચાર મને તમારો બહુ જ ગમ્યો છે. આપણે આમ મને તો ગમતું જ નહોતું કે આપણે આ દામિની બેનના ઘર પાસે રહેવા આવ્યા. કેટલું ખરાબ લાગે અને એમના સાસુને એમના કુટુંબમાં કેટલી ખરાબ વાતો થાય કે આ એમના ભાઈ અને ભાભીને બીજું કંઈ કામ જ નહીં હોય. પણ હું કામ જાવીશ તને ખબર છે? હવે અહીંયા બેંક છે ને ઉઠવાની છે એટલે અને મેં નવું ખાતું ખોલાવવાનું છે મારે. વાત કરીશ. જો અશોક, હા તમે જે વાત કરતા હોય ને સીધી કરો, આવી ગોળ વાતોમાં મને ઇન્ટરેસ્ટ નથી. તો હવે ગોળ વાત નથી કરતો અને સીધી વાત કરું ને. શું વાત છે? વાતમાં એમ છે કે હવે જો ને આ આદિ કુમાર પાસે પૈસા બિચારા પાસે હવે વધારે નથી, ખૂટી ગયા છે. હતા એ આવી ગયા એટલે હવે છે ને આપણે દર ખેરે કરવી એમ કરવાનું છે. અહીંથી છૂટું કરીને અને મેં સારું એક ઠેકાણું ગોતું છે, ત્યાં દામિનીને લગ્ન કરાવી નાખશું. છો બધું છે ને પૈસાથી નથી હોતું. અને આદિકુમાર તો સારા જ હતા, પણ તમે છે ને એમની પાસેથી પૈસા લઈને બચારાકને નહીં જેવી પરિસ્થિતિ કરી દીધી છે. બેનબાને શું દુઃખ છે ત્યાં? કંઈ જ નથી. અને આમ પણ તમે આ કેવા ભાઈ છો ને એ જ ખબર નથી પડતી.
શું શબ્દો બોલવા તમારી માટે એ જ નથી સમજાતું. એક ભાઈ જ તે એમની બેનનું આટલું બધું ખરાબ ઈચ્છે છે. જ્યારે બેન જ્યારે એને રક્ષાબંધનમાં એના ભાઈને રક્ષા કરવા માટે રાખડી બાંધે છે. મારી વાત સાંભળ, હું એનું ખરાબ નથી કરતો. ખરાબ જ કરો છો ને. હવે એ થોડીક પ્રગતિ કરશે, કારણ કે ઓલા રહ્યા ને નવા એ બહુ પૈસા વાળા છે, સમજે. અશોક, બધું પૈસા ના હોય જીવનમાં, ક્યારેક સંબંધ પણ હોવા જોઈએ. સંબંધ તો પૈસા હોય ને એટલે સંબંધ ગમે એ હોય ને, હાંધેલો ને હાંધેલો જ રહે, એ કોઈ તૂટે નહીં. એટલે આપણે પૈસા હોવા જોઈએ બસ. અત્યારે આ જમાનો આવ્યો છે. તમારામાં જરાય માણસાઈ જેવું છે જ નહીં. તમારામાં તે પૈસા જ. હા, તમારી બેનનું કંઈ મહત્વ છે જ નહીં ને તમારા માટે. કાલ સવારે તો તમે પૈસા માટે દામિની બેનને વેચી પણ નાખશો. બોલવામાં ધ્યાન રાખજો, સાચું જ બોલું છું. નકર પછી આ હાથ પાડ્યો છે ને. અને હા, એમને તો ઠીક છે, એ તમારી બેન હોવા છતાં પણ તમે એની કદર નથી કરતા, તો હું તો તમારી પત્ની છું. મને પણ વેચી દો ને, એમ કરો. એટલે હવે સાનું મને રે ને, હવે અરે પૈસા છે અશોક, પૈસા આવશે અમારા. સાનું મને રે, હવે આગળ બહુ બોલતી નહીં. હું તને કહી દઉં છું, હળવું હળવું બોલતો હતો. અત્યાર સુધી સાનું મનો હતો એટલે ત્યાં તો લેવા જ મળી, જેમ ફાવે એમ મેં હું હશે ને એટલે એમ જ કરું. સામે વાળાને જે બોલવું એ બોલવા દઉં. પછી હું બોલું ને એ ધ્યાનથી સાંભળવાની, એમાં એક શબ્દ ખોટો ન હોય. એટલે છે ને તું હવે આ વહીવટ ન કર. અને હવે આપણે થોડા દિવસના મહેમાન છે આ ઘરમાં, પછી આપણે પછી છે ને આપણે 2-3 રાજ્ય પછી રહેવા જવાનું સામે. હું તમારી કોઈ વાતમાં સાથ નથી આપવાની. 2-3 રાજ્ય વટીને જવાનું છે. સાથ તો આપવો જ પડશે ને. એકવાર સાથ માંડવામાં આપ્યો હોય ફેરા ફરવાનો, પછી સાથ છે ને એ 7 જન્મ સુધી છૂટે નહીં, સમજી તું. સારા કાર્ય કરો ને તો રાજી ખુશીથી આપવા તૈયાર છું, પણ આવા હલકટાઈના કામ કરો છો અને હરામીપણું કરો છો, અને તમે તમારું હે આજે નહીં તો કાલે નડશે તો ખરું જ અશોક. કાંઈ ન નડે, સમજી તું. આ છે ને ગયા જન્મના મારે એની પાસે લેવાના હશે, એટલે જ હું આવું કરું છું. નકર છે ને મારી બુદ્ધિ તકત કામ તો કરે ને, પણ બસ મને નકરું એવું જ દેખાય, સમજી. એટલે આ છે ને વલી ખેરે મારી પાસે ખેઈ ગયો હોય છે પૈસા. આ આદિ રહ્યો નહીં, એટલે આ વખતે છે ને આદિ, પછી ઓલો કિશન, એની પેલા કોણ હતો ઓલો ગોપાલ. તમે કોઈનો વિશ્વાસ ના કરો તો કંઈ નહીં, પણ કમસે કમ ભગવાનનો તો ડર રાખો અશોક. એનાથી તો ડરો. એનો ડર તો છે જ ને, હું ક્યાં ના પાડું. સૃષ્ટિનો સર્જનહાર છે. જો અશોક, સાચું કહું છું, તમને મારી કસમ છે. કસમ બસમ ગઈ તેલ લેવા, બરોબર. કસમ, તારી કસમ કોઈ દી મેં પાળી છે અને હું માનતોય નથી તારી કસમને. કારણ કે કસમ ખાવી, બરોબર. આ એક પ્રેમ તો અલગની વાત છે. હું તને બહુ પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરશો, પણ આ કસમ દે ને એમાં કાંઈ મરી ન જાતું, સમજે. એટલે કસમ બસમમાં હું નથી માનતો, એ કોઈ દી દેતી નહીં, તને દર વખતે કહું છું. અને હવે છે ને હજી આની પાસેથી 7-8 લાખ રૂપિયા આવી ગયા છે, અને હજી મને 8-10 લાખની જે થોડીક આશા છે. આપણે એની ઉપર કેસ કરવી ને એટલે આરામથી મળી જાય, સમજી. મેં જો સાનું મને રહેજે, મેં દામિનીને વાત કરી દીધી, બરોબર. દામિની બેને શું જવાબ આપ્યો? એટલે હું જવાબ આપે, દર આખેરે જવાબ આપે. એ આજ કરી થોડીક ના પાડતી હતી. મેં કીધું તો પછી તને ખબર છે ને, એટલે એ માની ગઈ. અશોક, એ રમકડું નથી, એ માણસ છે. સારું મને રે ને હવે રમકડા વાળી લે. જ્યાં સુધી બોલવું નહીં ત્યાં લગી તો તું લેવા જ મળી એક ધારી. જો મારી વાત સાંભળ, હું તને એટલું જ કહું છું, પછી આપણે છે ને બીજે રહેવા જવાનું છે, કાંઈ ઉપાધિ નહીં કરતી. અને બીજી જગ્યાએ આ સન છોકરો સારો છે ત્યાં દામિની બેનનું આપણે નક્કી કરી નાખશું, બરોબર. જરાય શરમ જેવું નથી તમારામાં. આટલું શરમ જેવું જાત છે જ નહીં તમારામાં. નથી, શું કરવું હવે, બોલ. ભગવાન. હા, કેમ છો માસી? આ તમારું એક્સિડન્ટ થયું હતું, હાથમાં ફ્રેક્ચર આવ્યું તો સાચી વાત છે? હા, તે ઈ તું મને આજે પૂછે છે. ભલે ને તું અહીંથી સોસાયટી છોડીને જતો રહ્યો, પણ કોઈ દી તને એમ થયું કે ફોન કરે, માણા પૂછે, અને આના લગ્નમાં ન આવ્યો? આમ તો બહુ કે મારો મિત્ર છે.
અરે માસી આજકાલ છે ને આ કામમાં એટલો બધો વ્યસ્ત રહું છું ને એટલે સમય જ નથી મળતો હા આવવાનો. હા દર દોસ્તારો હારે ફરવાનો સમય મળે, બહાર જવાનો સમય મળે, પણ પાક્કો મિત્ર આ હતો અને લગ્નમાં નહીં આવવાનું આપણે કા. એમાં હું તો કે જયાના લગ્ન હતા ને ત્યારે હું મારા મમ્મી પપ્પાને લઈને ગામડે ગયો હતો એટલે ન આવવાનું. બાકી તો મિત્રના લગ્ન હોય તો પછી આવું તો ખરો જ ને. અને એમ પણ અમે લગ્ન છે ને બહુ સાદાઈથી કર્યા હતા એટલે ન આવે થઈ. મેં જ કહ્યું હતું કે બહુ ધામધૂમથી લગ્ન નથી કરી રહ્યા, અમે સાદાઈથી જ પતાવીએ છીએ. હા ભલે તે કીધું પણ એ તારો દોસ્તાર તારી હારે હોય તો તને મદદમાં તો રહી ને. અરે હવે જે થયું એ બધું ભૂલો ને. દામિની પાણી લાવજે તો બેટા. ચલો સારું આપણે આદિનું પાછું ઘર બંધાઈ ગયું એટલે સાચે. તમે નિરાત. અરે મહેમાનને આપવાનું છે. મારે થોડું કામ છે તો હું હા હા જા તું તારું કામ પતાવ. મારો મિત્ર કોવિન. કેમ છું? દામિની. મજામાં મજામાં. હું દામિની દામિની કેમ આમ જતી રહી? કદાચ રસોડામાં કંઈ કામ હશે એટલે. હા ચા પીશ ને? ચા નથી પીવી, મારે થોડુંક અર્જન્ટ કામ આવી ગયું છે તો હું જાઉં. અને અહીંયા છે ને હમણાં તો. અહીંયા એટલે થોડુંક કહેતો હતો ને કે હું સમય લઈને આવ્યો છું અને તે મને ફોન કરીને કીધું હતું કે આજે નિરાતે તારા ઘરે બેસવાનું છે. સમય લઈને આવ્યો છું પણ અત્યારે જો હું તને બધું પછી જણાવી દઈશ. હું તને ફોન કરું ને તો આવજે મળવા, પછી આપણે ચાની લારી બેસે છે ને ત્યાં, ઠીક છે? ગોવિંદ તું હમણાં અહીંયા છે ને તો અહીંયા જમવાનું રાખ ને, શું કામ ચાની લારીએ જવું જોઈએ? હું ચા મૂકવાનું કહી દઉં. અરે ના ના ચા મૂકવાનું નહીં કહેતા. જો મને અચાનક યાદ આવી ગયું મારે એક પ્રસંગમાં જવાનું છે મારી વાઈફ સાથે, તો અત્યારે નહીં, પછી ફરીવાર પછી મળીએ, ઠીક છે? હું પછી આવીશ, પાક્કું આવીશ. હા તો એને લઈને આવજે હવે હો, અને અહીંયા જમવાનું રાખજે. એમને લઈને? હા હા કંઈ નહીં. સારું ચાલ મળીએ. હા ચાલો બા. એ હા આદિ તે એને એમ કીધું ને કે આજે સમય લઈને આવ્યો છે અહીંયા, તો પછી કેમ આમ અચાનક અને આમ થોડો ગભરાયેલો એ લાગતો તો કેમ એ જતો રહ્યો? સમજાણું નહીં. કાંઈ બોલ્યો પણ નહીં? અરે એણે કીધું ને કે એમની વાઈફને લઈને કંઈ પ્રસંગમાં જવાનું છે એટલે કદાચ ભૂલી ગયો હશે. અને એમના વાઈફ મતલબમાં બહુ સ્ટ્રિક્ટ છે. આદિ બીજા બધા કામ ભૂલી જવાય, પ્રસંગમાં જવાનું, વાઈફને લઈને જવાનું, એવા કામ હોય ને એ ભૂલાય નહીં. અને પહેલાં તો આવતો તો કેવો હકથી આપણને કહેતો માસી હું આજે જમવાનો છું, ચા નાસ્તો બનાવો, અને આજે આવી રીતે. ક્યાં ગયા તમારા ફ્રેન્ડ? મેં તો ચા મૂકી છે. એ તો જતો રહ્યો. જતા રહ્યા? હા સારું. શું કામ જતા રહ્યા? ખબર નહીં, અચાનક જ પાણી પીને કહેવા લાગ્યો કે મારે કામ છે, હું જાઉં છું. દામિની એ આવ્યા તો પાણી આપીને કેમ તું તરત જતી રહી? ગેસ ઉપર કુકર મૂક્યું હતું એટલે ત્યાં ઊભું રહેવું પડે ને. બાજુમાં દૂધ પણ ગરમ કરવા મૂક્યું હતું. દૂધ ઉભરાઈ જાય તો અપશકુન થઈ જાય ને. અને હું શું કહેતી હતી, તમારા ફ્રેન્ડ આવી રીતે જતા રહ્યા, કંઈ વાત પણ ના કરી, કંઈ કહેતા હતા? ખબર નહીં કેમ આમ મમ્મી પણ એ જ સવાલ કરે છે કે ગભરાઈને કેમ જતો રહ્યો. અત્યાર સુધી બધું નોર્મલ હતું પણ અચાનક એની પત્નીનું નામ પડ્યું ને એટલે મને લાગે છે કે એનાથી બહુ ડરે છે. બની શકે. હા એવું જ હશે, એવું જ હશે. બાકી દામિની પહેલાં તો એ આવતો ને એટલે એ કેવડાવતો હું ચા નાસ્તો કરીશ, થેપલા બનાવજો, ઢોકળા લઈ આવજો, બપોરે જમીને જઈશ. અને આજે તો ખબર નહીં કેમ પાણીએ કેવી રીતે પીધું ના પીધું ને જતો રહ્યો. તમે બહુ જૂના અને પાક્કા મિત્રો લાગો છો નહીં? હા એ અહીંયા સોસાયટીમાં જ રહેતો હતો. થોડા સમય પહેલાં જ મતલબમાં બીજે રહેવા જતા રહ્યા છે લોકો. સારું કહેવાય ને. કુકર ઉપર ગેસ કુકર ઉપર? ગેસ ઉપર કુકર મૂક્યું છે. હા ક્યાં છે? ફોન ઉપાડ, ફોન ઉપાડ. હલો. હા બોલ. હા જો એક પ્રોબ્લેમ થઈ ગઈ છે.
લે હવે છેલ્લે એન્ડ ટાઈમે શું પ્રોબ્લેમ થઈ? આની પહેલાં જે લગ્ન કરાવ્યા હતા ને મારા હા મહાવીર, હા એનું કોઈક રિલેટિવ મારા ઘરે આવ્યું હતું આજે. એટલે એનું રિલેટિવ તારી ઘરે? પણ કેમ? બહુ વધારે ખાસ ડિટેલ મને નથી ખબર, પણ એમાં એવું હતું કે જ્યારે મારા લગ્ન કરાવ્યા હતા ને હા તો મેં એને એકવાર ત્યાં જોયો હતો, એટલે મને ડાઉટ છે ને ત્યાં સુધી મને ઓળખી ગયો છે. અને તને ખબર છે એ ગોવિંદ હાથીનો ફ્રેન્ડ છે. લે બહુ કરી તો મારી વાત સાંભળ, આ તો બહુ ઉપાધિવાળી વાત કહેવાય. એટલે જ કહું છું સાંભળ, હા. આપણે છે ને આવું કંઈ કરવું નથી. એટલે તું છે ને એવું હોય ને તો અહીંયાથી ઘર મૂકીને જતો રહે. અરે બેન તું બીસો હું કામ? મારી વાત સાંભળ, આપણે છે ને છૂટાછેડા લેવામાં છે ને થોડીક ઉતાવળ રાખશું. જલ્દીથી જલ્દી છે ને છૂટાછેડા થાય ને એવું કાંક કરશું. શું જલ્દીથી જલ્દી? હા સમજવાની કોશિશ કર. હવે મારે- પોસિબલ નથી. મારે નથી સમજવું, કીધું ને તને. સમજો, આપણે છૂટાછેડા જલ્દી થાય ને એવું કરવું બસ. શું જલ્દી થાય તો શું કરું? લે હું કરવું હું? તું કાંક આપણે પ્લાન પ્રમાણે જ હાલવાનું, બરોબર? તારે ધડ કરવાની, પછી કેચ કરવાનો, બધું એવું વગેરે વગેરે. તને આવડે જ છે ને, હવે દર ખેરે થોડું શીખવાડવું પડે. હું કંઈક કરું છું, પણ તું બુદ્ધિ વગરનો છે, તને ખબર ના પડે. તે ચેક નહોતું કર્યું કાંઈ? અરે મેં શેક તો કર્યું, પણ આ એક બહાર રહી ગયો છે નંગ. હા છે ને, મને ખબર નહોતી, નકર થોડું આમ કરું. પણ હવે જે પાર્ટી આગલી છે ને એ બહુ સારી. પણ પહેલાં તો આ ઉપાધિ છે એને આપણે કાઢવી અને જલ્દી છૂટા છેડા થાય ને એવું કર બસ. હવે બહુ બોલતી નહીં ને, આખો ખાંભળી ન જાય, બીજું કંઈ નહીં. તું ક્યાંથી ફોન કર્યો છે તે? ઘરની બહાર આવીશું. હવે તો જલ્દી છે ને ઉપાધિ કરી પણ જલ્દી ઘરે જા, બરોબર? અને છે ને કંઈ ઉપાધિ નહીં કરતી તમ તારે. અત્યારે હું ફોન મૂકી દે. અરે રૂબરૂમાં મળવું જરૂરી છે. હા ભાઈ હા, તું કહે છો તારી વાત માની લઉં છું. બસ જો કાલે હું તને મળીશ. આદિ, હા સારું, ચાલ હવે હું ત્યારે ફોન મૂકું છું. હા ગોવિંદ. કોનો ફોન હતો? મારો મિત્ર ગોવિંદ. શું કીધું? અરે કંઈ નહીં, એ મને અર્જન્ટમાં મળવા માંગતો હતો, કંઈ વાત કરવી છે. મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલ ને, શું વાત છે? પ્લીઝ આ અશોક વિશે હવે કંઈ વાત ના કરતી. એટલે કે અશોકભાઈને મારાથી બનતી મદદ બધી જ મેં કરી છે. આપણી વાત છે. આપણી? હા, મારે છૂટાછેડા લેવા છે તમારી સાથે. શું? ના સંભળાયું? શું બોલે છે તું? આ સાચું બોલું છું. હજુ કેટલા જૂઠ બોલ્યા છે મને? કેટલી વાત છુપાવી છે? હું શું ખોટું બોલ્યો? અને મેં કઈ વાત છુપાવી છે તારાથી? તમારી છોકરી વિશે આવ્યું કઈ યાદ? છુપાવી હતી ને વાત? હા દામિની, જો એ વાત છુપાવી હતી, પણ એ મમ્મીએ જ મને ના પાડી હતી. બાકી મારી કોઈ હા તો મમ્મીએ કીધું ને તમે કરી નાખ્યું. મમ્મી કહેતા હતા કે કોઈ સંતાન હશે તો કોઈ દીકરી નહીં આપે. તારી સાથે લગ્ન કરવા માટે થઈને મમ્મીએ જ કહ્યું હતું કે આ વાતની જાણ કરવી જરૂરી નથી. અને એમ પણ મારી દીકરી મતલબમાં અમારી સાથે તો નથી રહેતી ને. હા તો દીકરી તો છે ને. જો આ વાતથી છે ને મને બહુ ખોટું લાગ્યું છે. તમે લોકો અત્યારે એટલી વાત છુપાવી. બની શકે કાલે સવારે આનાથી મોટી વાત છુપાવો મારાથી. હું બીજી કોઈ વાત નથી છુપાવતો. અને આ વાતની જાણ તને કોણે કરી? મને જેણે કીધું હોય એને. પણ વાત તો સાચી છે ને? હા, વાત સાચી છે. હું એના માટે તારી માફી માગું છું. માફીથી કાંઈ નહીં થાય આપણે. હું છે ને જે સંબંધ જૂઠ ઉપર બન્યો હોય ને એ સંબંધમાં રહેવા નથી માંગતી. દામિની પ્લીઝ, જો હું નહોતો ઈચ્છતો કે તારાથી આ વાત છુપાવું. જ્યારે આપણે મળ્યા અને વાતચીત કરીને ત્યારે જ મારે તને કહી દેવું હતું કે મારે એક દીકરી પણ છે. અને એટલા માટે જ હું નેહાને ભૂલી નહોતો શકતો. પણ હું તને વાત ના કરી શક્યો. પોતાની દીકરીને આવી રીતે મૂકી દીધી એકલા, તો પછી કાલે સવારે મને પણ મૂકી શકો? જુઓ, મેં છે ને મારું મન બનાવી લીધું છે. મને છૂટાછેડા જોઈએ છે, અને એ પણ જેમ બને ને એમ વહેલા.
અને બીજી જે પણ વાત હોય ને એ બધી વાત હવે મારો ભાઈ કરશે. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. દામિની કેવી વાત કરે છે તું? પહેલા મારી વાત તો સાંભળ. અશોક, શું થયું છે? અને આવી રીતના કેમ તમે શું કામ છે? ઓચિંતાની મને બોલાવી. મારે ઘરના કેટલાય કામ છે, જે હોય ને એ ફટાફટ કહો. તે પનોતી બેહારી દીધી છે. મેં? હમ. હવે મેં શું કર્યું છે? આખું ગામ તો તમને નડે છે ઓલરેડી. હેરાન થઈ જાવ તો બધું હામું આવ્યું ને તો. એટલે તમે કહેવા શું માંગો છો? હા તો એ કોણે કીધું છે? અશોક, આવી રીતે ગોળ ગોળ વાત કરો છો એની કરતા સીધી રીતના કોને કે શું કોણે ક્યાં કઈ રીતે કીધું છે? દામિની છે ને, હે એ આની પેલા લગ્ન થયા ત્યારે તને ખબર હોય તો મહાવીર, એના બે નામ હતા ને એક બીજું નામ હતું, એને મહાવીર ઘણા કહેતા, બરોબર? હવે એનો ફાઈન છોકરો મામાનો છોકરો એ તો જે થતું હોય એ આ આદિકુમારનો દોસ્તાર છે. શું? હા, શું કરવું કાંઈ ખબર નથી પડતી. મેં તો દામિનીને કીધું કે તું છે ને જેમ મને એમ જલ્દી છૂટું કહે. બસ જે થાય ને હા, એ સારા માટે થાય છે. હું હારા માટે, આમાં હવે ખરાબ માટે થાય છે, તું કે હારા માટે થાય? સારા માટે જ થાય ને અશોક. હા જો, તમને છે ને તમારો ગુનો એક્સેપ્ટ કરવાનો મોકો મળ્યો છે. હજી કહું છું કે તમે આજે કર્યું છે ને એ બધું સાચે સાચું કહી દો. હા જો, આજ નહીં તો કાલે આ બધું બહાર તો આવવાનું જ છે ને. જો અશોક, વિચાર કરો કે જે લોકો તમારી આટલી બધી ઇજ્જત કરે છે એ લોકોને આ ખબર પડશે ને તો તમે સાવ ઇજ્જત વગરના થઈ જશો. એ પેલા બે ઇજ્જત એ થઈ જાય હો. હજી તું મને ઓળખતી નથી. અશોક, હજી પણ તમને એમ નથી થતું કે આપણે જે કરીએ છીએ એ ખોટું છે? હવે તો પેલા ભાઈ પણ સામે આવી ગયા છે. ન કરે નારાયણ ને એની જીભ ખુલ્લી ગઈ ને તો તમારું મોઢું હંમેશા માટે સિવાય જશે. તું એવું બોલાવીને મને ભડકાવમાં. ભડકાવતી નથી અશોક, સાચું કહું છું. ભગવાન જે કરે એ બધું જ બરાબર કરે. ના ના, એ બધી વાત થાય છે, પણ હવે આપણે છે ને પાછું પડવાનું તો થતું જ નથી. હા, તમે તો નક્કી કરી નાખ્યું છે કે જિંદગીમાં હેરાન જ કરવાના છે બધાને, નહીં? લે ખુદને હેરાન થવાનું અને બીજાને હેરાન કરવાના. એવી વાત જ ક્યાં આવે છે? હા, મારી વાત સાંભળ તું છે ને, હે ખાલી થોડોક ટાઈમ જો છૂટું થઈ જાય ને પછી આ પાર્ટી રે ને એ તો બહુ લાકડા જેવી છે. એ પાર્ટી યારે થોડાક વર્ષ રહેવું પડશે. માનો કે આજે તમે નવી પાર્ટી ગોતી છે, એ કદાચ આદિકુમારના ફ્રેન્ડ નીકળ્યા તો? એ નો નીકળે ને પછી આપણે આ બાજુ ડોકાવાનું નથી. એ તો આવ અલગ જ છે. હા તો અલગ હોય તો દુનિયાનો ગમે તે છેડો હોય, માણસના ગમે ત્યાંથી કોન્ટેક્ટ થઈ જ શકે છે. ના ના, હા પણ આ એક ઓળખી તો ભટકાણો એનું કાક કરવું પડશે ને, હું એમ કહું છું. સાચું કહું ને છો તો તમે પેલું કહેવાય છે ને કે વાંદરો ગમે એટલો થાય ગુલાટી મારવાનું ના ભૂલે. તમારું એવું જ છે. આમ ના કરાય. થોડોક તો વિચાર કરો, થોડુંક તો માણસાઈ જેવું રાખો. માણસાઈ જેવું તો રાખું છું. આ હું કેટલા દિવસથી તમને એકની એક વાત સમજાવું છું પણ નહીં, તમે સમજવા તૈયાર જ નથી. ક્યાં ભટકાણા છો તમે મારા બા બાપને એ જ ખબર જ પડતી. કયા શકનમાં મેં તમારી હારે લગ્ન કર્યા કે મારું આખું લગ્ન જીવન બરબાદ કરી નાખ્યું છે તમે? અરે આમ જો, આમ જન્નત છે જિંદગી, જો તું હરખી રીતે જીવ ને તો. જન્નત તો કઈ નથી, પણ હા નર્ક તો જરૂર છે. તમારી જેવા પતિ મળે ને એની કરતા પતિ વગરની સ્ત્રી હોય ને એ સારી. સાચું કહું ને, મેં તમારી સગી બહેનનું કેટલું ખરાબ વિચારો છો, કેટલી ખરાબ હદ સુધી જ ગયા તમે. આવું તો કોઈ ના કરે. અરે દુશ્મન હોય ને દુશ્મન એ પણ ના કરે. સોતેલો ભાઈ હોય ને એ પણ ના કરે. મારી વાત સાંભળ. અરે તમે સગા ભાઈ થઈને તમારી બેન સાથે આવું. મારી વાત સાંભળ તું પહેલા. જો પહેલા એ ગરીબ ઘરમાં હતી,
ગરીબ તો હાવ નહોતા, એ થોડાક પૈસાવાળા હતા. બધા જ સારા હતા. પછી એનથી પૈસાવાળા, પછી એનથી પૈસા, આમ કરી કરીને સ્ટેપ બાય સ્ટેપ હાલવાનું હોય, સમજી? બધા જ સારા હતા. ખરાબમાં ખરાબ તો તમે છો. તમને ખાલી પૈસાથી મતલબ છે. ગમે તેની સાથે ગમે તે ફ્રોડ કરીને પૈસા પડાવી લેવાના અને એ વ્યક્તિને મૂકી દેવાનો રઝળતો. તમારી સાથે જવું થાય તો હશો. મારી યારે હું કામ આવું હું થાય? જ પૈસા લઈને ભાગી જાઉં તો તારી ઉપર તો આમ જો મારી કરતાંય વધારે ભરોસો છે, સમજી? તું ક્યાંય ન જા, મને ખબર અશોક, છે. જેથી આપણી માથે પડે ને ત્યારે ખબર પડે. અને કમસે કમ તમારા મરેલા મા બાપની ઇજ્જત તું તો વિચારો. તમને આ સંસ્કાર આપ્યા છે તમારા મા બાપે. બસ કરીને હવે, સમજી? તું બસ કર હવે, તારું ભાષણ બંધ કર. અને હું કહું હવે જો, કાક નહીં કાક તો થવાનું જ છે રોજ. એટલે હજી તમે શું નવું કરવાના છો? આટલું કરીને તો બેઠા છો. હવે તો આમાં કઈ બાકી નથી. પછી ઘણું બાકી છે, હજી તો 7-8 લાખ રૂપિયા આવ્યા. શું? અહીંથી આવું છેલ્લી વાર જે મળે એ લઈ અને રફુ સક્કટ, સમજી? હું નહીં આવું તમારી સાથે. આવવું પડશે તારે. મરી જઈશ ને તો પણ નહીં આવું. કીધું ને અત્યારે છે ને તું મારો મગજ હલાયમાં, નગર છે ને હેરાન થઈ જાય, સમજી? તું હા તમારી સાથે આવું ને એની કરતાં તો મરવાનું પસંદ છે. તમારી સાથે આવી જિંદગી જીવીને એની કરતાં તો ભગવાન મને મોત આપી દે તો સારું છે. એમ થોડું કાંઈ હજી જવાનું જ વાત કરશો, હજી તો તું જવાન છે, સમજી? હજી તો તારે આ જિંદગીનો પંથ લાંબો કાપવાનો છે, સમજી? હવે જા હારોથી છે ને નાસ્તો બનાવી તો કાંક મગજ હાલે, ને સાય થોડીક બનાવશે. જા. શું કામ તું મને બોલાવતો હતો? જો કાલે હું તારા ઘરથી આમ આટલો વહેલો કેમ નીકળી ગયો એ પૂછે છે ને તું? જો થોડુંક મન કઠણ કરી નાખજે, કારણ કે વાત જ કાંઈક એવી છે. એક મિનિટ, તું મને કહે છે વાત તારી છે અને મન અને મક્કમ મારે શું કામ આટલું બધું સ્ટ્રોંગ થવું જોઈએ? કહીશ મને? કારણ કે વાત જ કાંઈક એવી છે. જો વાત છે ગોવિંદ, તારી પત્ની જે છે એ થોડા સમય પહેલાં મારો મામાનો દીકરો છે ને મહાવીર, હા એની પત્ની હતી. શું બોલે તું? આ હા, ભાનમાં છે તું? તે કોઈ બીજાને જોઈ હશે. હા હા, એટલા માટે તું કાલે જતો રહ્યો હતો ને? હે, મને પહેલાં શંકા હતી કે કદાચ એ છે કે નહીં, એટલે પછી મેં મારા મામાના છોકરા પાસે બધી તપાસ કરાવી. મેં એને પૂછ્યું, એના ફોટા મંગાવ્યા, ત્યારે જઈને મને વિશ્વાસ આવ્યો કે હા એ તો એ જ છે. મને કાલે થોડું કન્ફ્યુઝન હતું, મૂંઝવણ હતી, કારણ કે મેં વિચાર્યું કે આમ કેમ થઈ શકે. ચલો ઠીક છે, એની પત્ની હતી, છૂટાછેડા થયા ત્યાં સુધી વાત તો અલગ છે, કારણ કે તારાય બીજા લગ્ન છે, પણ વાત બીજી જ કંઈક છે. તે શું ડિટેલ કઢાવી? અને તારા મામાના દીકરા સાથે લગ્ન કર્યા હતા તો ત્યાંથી દામિનીએ છૂટાછેડા શું કામ લીધા? એને છોડીને શું કામ આવતી રહી? પૈસા માટે. પૈસા? મારા મામાના છોકરા સાથે છૂટાછેડા કરવા માટે એણે મારા મામાના છોકરા પાસેથી 27 લાખ રૂપિયા પડાવ્યા છે. કેટલા? 27 લાખ રૂપિયા. 20 લાખ રૂપિયા તને રોકડા લીધા હતા ને બીજા 7 લાખ રૂપિયા એની પાછળ જે ખર્ચો કર્યો એ. સમજી ગયો. અને આ તો ફોટા જોઈ શકે છે, આ લગ્નના ફોટા છે. અને મારા મામાનો છોકરો કોઈ એના માટે પહેલો નહોતો. એની પહેલાં પણ એણે 2 જગ્યાએ તો ફ્રોડ કરીને પૈસા પડાવ્યા છે. અને એનો ભાઈ છે ને એક, જે આ ધંધા કરે છે. હા, અશોક. અને સાંભળ, આજ નહીં તો કાલે તારી સાથે પણ આ જ થવાનું છે.
એટલે તું અત્યારથી ચેતી જાય ને તો સારું. થઈ ગયું એમ સમજી લે. હા, તને ખબર છે તું ઘરે હતો, હા તને જોઈને એ ગભરાઈ ગઈ હતી, પાણી આપીને તરત ભાગી ગઈ હતી. એનો મતલબ કે એ મને ઓળખી ગઈ હશે. હા, અને મમ્મીને અને મને પણ એમ થયું હતું કે આવી રીતના હજી તો હું તારી સાથે ઓળખાણ કરાવું છું ને જતી કેમ રહી. પણ એક જ દિવસમાં કાલે વાત ક્યાં સુધી પહોંચી ગઈ એ પણ તને કહી દઉં. છૂટા છેડા લેવા માગે છે મારી સાથે, મને ધમકી આપી છે કે ગમે તે કરીને હું તારી સાથે નહીં રહું. અને મેં ખાલી એનાથી એક જ વાત છુપાવી હતી કે મારી દીકરી છે. આ વાત મેં એને નહોતી જણાવી. એ વાતની પણ એને જાણ થઈ ગઈ છે અને એ વાતને લઈને જાણ થઈ ગઈ નહીં, એને પહેલેથી જ જાણ હશે જ. અને એને તો ફક્ત તારી પાસેથી પૈસા જ પડાવતા ને. હવે જો એ તારી પાસે કેટલા પૈસા માંગે છે, પણ તારે ચિંતા કરવાની જરૂર નથી. મારી પાસે પર્યાપ્ત સબૂત છે કે એને તારી સાથે ફ્રોડ કર્યો છે. તું એ તને બધા હું તને બધા ફોટા મોકલી દઉં છું ને મારી પાસે બીજા એના રિપોર્ટ પણ છે, જે FIR ખરી છે એ. ઠીક છે, બધા રિપોર્ટ હું તને બધું મોકલી આપું છું, તો એ સીધી રીતે માને તો ઠીક છે, નહીં તો એ બધું લઈને પોલીસ સ્ટેશન પહોંચી જશે તો તું બચી જશે. થેન્ક યુ ગોવિંદ, તે મારી મદદ કરી. ખરેખર હું તો ફસાયેલો જ હતો અને અચાનક દામીએ છૂટાછેડાની વાત કરી તો મને તો સમજાતું નહોતું કે હવે કરવું તો કરવું શું. પણ આ વાત જાણીને તો મને બહુ દુઃખ થયું કે મારી સાથે ફ્રોડ કરવા માટે જ આવી હતી. અત્યાર સુધીમાં એના ભાઈને મેં કેટલાય રૂપિયા આપ્યા છે. ચાલ ઠીક છે, હવે જેટલા આપ્યા એ બધું ભૂલી જા અને હવે ન જાય ને એનો વિચાર. અને હું તને બધી ડિટેલ મોકલી આપું છું. આજે ને આજે આ વાતનો ફેસલો કરી નાખજે. ઠીક છે? ઠીક છે. ચાલ તો હું તને ફોન કરું છું. ઠીક છે? હા, સારું. ક્યાં ગયો તમારો દીકરો? હા, ક્યાં ગયો? હે, આમાંય તે હવે તો સુપાઈ જ જાય ને કા? હવે બધી વાત બહાર આવે છે. હા, આવ્યો. આટલો બધો ટોકો કર્યો અમારે યાર, હે? કઈ ખબર નથી પડતી. આવડી મોટી વાત અમારથી છુપાવી. હે, તમારે તો એક બેબી હતી. હા, જો હું એમણે આમ તો સોડાય જ નહીં, સમજો તું. અને અત્યાર સુધી હું તાણીથી નથી બોલ્યો તમારી સામે, પણ આજ તો તું કારવી કરી. મારે છે ને 25 લાખ રૂપિયા જોઈએ, નકર છે ને હું કેસ કરાઈ. સમજો તું? 25 લાખ રૂપિયા? હા, આપણે જો સમજી લેવું હોય તો 25 લાખ, નકર પછી ન્યા નકર આટા મારવા હોય તો કેટલા મને દેવા પડે એનું કાંઈ નક્કી જ નહીં. હા, હા, 10 લાખ. હા, બીજા 10. હજી એક આપું કે? હા, બોલ ને. હાથી, આને હું આપું. આ શું કરો છો તમે? મારા ભાઈ પર કેમ હાથ ઉપાડો છો? ભાઈ પર હાથ ના ઉપાડો તો શું કરું? ધમકી આપે છે મને. ઘરમાં આવીને કહે છે કે તમે ખોટું કર્યું છે. અરે એક દીકરીની વાત છુપાવી છે, એના લીધે થઈને તમે લોકો અમારી ઉપર આવી રીતના આરોપ નાખો છો. આ તો ખોટું શું કર્યું છે? હું પણ છે ને મારા ભાઈની સાથે છું. હા. અબ તમને છે ને જેલમાં મોકલાવીશ. તું કેસ કરીશ મારા પર? આટલી અમથી વાતમાં તું મારા ઉપર કેસ કરીશ? હા, કરીશ. મારો ભાઈ જે કહે છે ને તમારે કરવું પડશે. કેસ કરજો, વાંધો નહીં. વાંધો નહીં એમ સમજો. પછી ત્યાં જેલમાં છે ને હે કેવું હોય ખબર છે ને? હે, જરીક કોકને પૂછી જોજે જે જેલમાં રહીને આવ્યા હોય ને એને. તો તું જ કહી દે ને. હા, હા, કે જેલમાં કેવું હોય. કેવું હોય એમ. તને તો અનુભવ છે ને, તને, તારી બેનને, તારી ઘરવાળીને પણ અનુભવ હશે. શું બોલો છો? હા, હા, રીટા, ના ના, સીમા, મીના અને હવે દામિની. નામ બરાબર હતા કે કઈ ભૂલ હતી? આવા નામ કેમ લ્યો છો? કેમ આવા નામ? એટલે સાચા નામ નથી લીધા? સાસા નામ નથી લીધા એટલે આ બધી વાતની જાણ થઈ ગઈ છે મને. અત્યાર સુધીમાં કેટલી વાર લગ્ન કરાવ્યા તારી બેનના? હા, કેટલા લોકોને લૂંટ્યા છે? અમારો મિત્ર ગોવિંદે મને બધી જ વાત કરી. મામાના દીકરા સાથે તે લગ્ન કર્યા હતા ને, 27 લાખ રૂપિયા તમે લૂંટીને ત્યાંથી ભાગી ગયા હતા. તમારા
ફોટો પણ આવી ગયા છે મારી પાસે અને બીજા પ્રૂફ પણ આવી ગયા છે કે જેને તમારી ઉપર કેસ કર્યો હતો. એ બધા પ્રૂફ મારી પાસે જ છે. જોવા છે? બતાવું? તો શરમ આવી જોઈએ તમને લોકોને. મને પણ લૂંટી જ રહ્યા હતા ને. અત્યાર સુધીમાં મારી પાસેથી ઘણા બધા રૂપિયા તમે લઈ ગયા. એ બધા રૂપિયા હું પાછા લઈશ. 1 રૂપિયો પણ જતો નહીં કરું. ના ખબર હોય તો કહી દઉં તમને કે હું બચી ગયો છું. હા, તમારી જાળમાં ફસાઈ તો ગયો હતો અને અત્યારે બીક પણ લાગતી હતી કે મેં તમારાથી એક વાત છુપાવી છે, એના કારણે મારા લગ્ન જીવન તૂટી જશે. પણ ના, સાચી હકીકત સામે આવી ગઈ. હવે જોર જોરથી બોલ ને. તાણીને બોલ્યો તો હવે તુકારો કરવાનો હતો અને જેલમાં શું શું થાય એ એને પૂછવાનો હતો ને. હા, હવે તું કે જેલમાં શું શું થાય એ હું તને કહું? હે હરામખોર! બરાબર છે, હું પણ તમારા લોકોની સાથે જ છું. બહુ સમજાવ્યા અમને, પણ નહીં, મારી એક પણ વાત ન માની. અત્યાર સુધી મને જ ખબર છે કે મેં કેટલું સહન કર્યું છે. એમની બેનને જબરદસ્તી ફોર્સ કરીને આ બધું કરાવ્યું છે. ભાભી જવા દો. આદિ મેં જે પણ કર્યું ને એનો મને બહુ પછતાવો છે. ભાઈને ના પણ પાડી હતી કે તમારી સાથે એવું ન કર. એને મને ધમકી મારી હતી કે કાં તો એ ખુદને કંઈ કરી બેસે ને કાં તો તમને નુકસાન પહોંચાડશે. કેવો ભાઈ છે તું! શરમ આવી જોઈએ તને. ભગવાને આટલું સારું શરીર આપ્યું છે તો કમાતા જોર પડે છે. તારા માટે નોકરી ગોતી હતી, ત્યાં પણ તું ટક્યો નહીં અને મારી પાસેથી રૂપિયા લીધા કર્યા અને હજી સાવ લૂંટી લેવો હતો. કદાચ બની શકે કે હું તારી વાત પણ કેમ માનું દામિની? હા, મને અને મમ્મીને તો ખુશી થઈ હતી કે હું બીજવર છું છતાંય તે મારી સાથે લગ્ન કર્યા. પણ જ્યારે આ બધી વાતની જાણ થઈને ત્યારે અમને લોકોને બહુ દુઃખ થયું કે તે આટલા લોકો સાથે ફ્રોડ કર્યો, આટલા લોકોને છેતર્યા છે અને એમાંનો એક હું પણ. તારા રૂપનો તે દુરુપયોગ કર્યો અને તારો લાભ તારા નપાવટ ભાઈએ લીધો. પૈસા લૂંટતો ગયો. અને આદિ તું શું કહે છે? તે એને માટે નોકરી ગોતી હતી ને એ ત્યાં ટક્યો નહીં. ક્યાંથી ટકે? આવી રીતે એને પૈસા મળી જ જતા હોય જે એને નોકરીમાં પરસેવો પાડીને ન મળત. એટલે એણે આ રસ્તો પકડ્યો. હા, સૌથી મોટી ભૂલ તો તારી છે. આવો કદાચ એક ભાઈને જતો કરવો પડે ને તો જવા દેવાય. એની હિસાબે તારી જિંદગી ખરાબ ન કરાય અને પાછળના જેટલા લોકો હતા એની જિંદગીને પણ ખરાબ ન કરાય. આદિ કોને શિખામણ આપે તું? કોને? આને જે 5-5, 6-6 જણાની સાથે ફ્રોડ કરીને આવી છે એને તું શિખામણ આપે છે? હવે આપણા ઘરમાં એ ધોળે ધર્મે ન જોઈએ. ઘરમાં તો નહીં રહે, પણ મને મારા રૂપિયા બધા જ જોઈએ છે. હવે તું આપે કે તારો ભાઈ એ ખબર નથી મને. મેં પોલીસને બોલાવી લીધી છે. છું અશોક તરફથી હું માફી માંગુ છું તમારે. આવું ના કર. મોડું થઈ ગયું છે હવે. ફરીવાર કોઈને લૂંટે એના કરતાં સારું છે કે આ જેલમાં જ રહે. સો મારથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. ભૂલ એક વાર થાય, 5-5 વાર નહીં. અને કદાચ અત્યારે જો મારો આદિ આમાં ફસાઈ ગયો હોત ને તો ખબર નથી કે આના પછીનો બકરો કોણ હોત અને આનું છઠ્ઠું નામ શું હોત એ ખબર નથી. એટલે તારી જગ્યા જ્યાં છે ને ત્યાં મારો આદિ તને પહોંચાડી દેશે. જા, મારા રૂપિયા ગમે ત્યાંથી લઈને પાછા આપી જા. જા, અને પછી જાવજે તારી બેનને લેવા માટે. ત્યાં સુધી દામિની અહીંયા જ રહેશે. જઈ શકો છો તમે. તું અંદર જા. આદિ, બહુ ખરા સમયે તું બચી ગયો.
ભલું થાય તારા મિત્ર ગોવિંદનું કે એણે તને બધી વાત કરી દીધી નહીં તો ખબર નહીં કેમ 25 લાખ? અરે આ તો આપણને કેટલામાં ઉતારી દેત ને એ હજી ખબર ના પડત.